SRK नॉलेज फाउंडेशन संचालित SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના જ્ઞાન સત્ર 39માં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજના આપણા જે મહેમાન છે શ્રી સુરેશભાઈ પટેલ, એમનું તાળીઓનો ગડગડાટ કરી સ્વાગત કરીએ. પ્રોફાઇલ એમની એટલી બધી વર્સેટાઇલ છે, બે વસ્તુને બહુ સુંદર રીતે જોડી શકાય. એમની પ્રોફાઇલમાં એમણે મિશન લખ્યું છે, એ સુંદર મિશન છે. પ્રોફેશનલ પર્સનાલિટી છે એમની, જેમાં મિશન છે ટુ કન્ટ્રીબ્યુટ ટુ ઓર્ગેનાઇઝેશનલ એક્સેલન્સ, એટલે કોઈ પણ સંસ્થાનું એક્સેલન્સ એ એમનું મિશન છે. બીજી સુંદર વાત એ છે કે એમની હોબી છે ટ્રેકિંગ, માઉન્ટેનિંગ, બર્ડ વોચિંગ, અને એ કાર્ય જે કરે છે એ જીવન વિદ્યા પ્રબોધક તરીકે કાર્ય કરે છે. એટલે એવા બહુ ઓછા વ્યક્તિ હોય કે જેનું પેશન અને પ્રોફેશન ક્યાંક ને ક્યાંક મળતું આવે. તો એમની જે હોબી, એમનું જે પેશન છે અને જે પ્રોફેશન છે તે વિજ્ઞાનને વાસ્તવિક અનુભવો સાથે જોડીને જીવન વિદ્યાના માધ્યમથી આપણને બધાને જ આનંદમય રીતે કેવી રીતે જીવવું, સ્વને કેવી રીતે ઓળખવું, એવી ઓળખો આપે છે. અઢળક એવોર્ડ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે એમને મળ્યા છે. શાંતિ માટેના એવોર્ડ્સ એમને મળ્યા છે. તો આવી સુંદર પર્સનાલિટી આજે આપણને પ્રાપ્ત થઈ છે અધ્યાય 16નું રસપાન કરવા માટે. તો વધારે સમય ન લેતા હું સુરેશભાઈ પટેલને આમંત્રિત કરીશ કે આપણને રસપાન કરાવે 16મા અધ્યાયનું. જય શ્રી કૃષ્ણ. કન્ડિશન્સ એપ્લાય. શરત: મારા આખા સત્ર દરમિયાન તમારો ચહેરો પ્રસન્ન જોઈએ, કારણ કે મેં કોઈ ગુનો કર્યો નથી. મેં એવું કહ્યું કે ચહેરો હસતો રાખવો અનિવાર્ય છે. એની પાછલા 15 અધ્યાયોનું કામ છે. તમે આ વર્ગમાં આવ્યા હશો ત્યારે વિષાદ યોગ લઈને આવ્યા હો એવું બને. લગભગ ગીતાજીમાં પ્રવેશ જ્યારે થાય છે ત્યારે ફંડામેન્ટલ ક્વેશ્ચન એ હોય છે કે મારી જિંદગીમાં કોઈક પ્રશ્નો છે, એનો શું જવાબ આમાં છે? કારણ કે બહુ જનરલાઇઝેશનમાં એવું કહેવાય છે કે ગીતાજી એ લાઈફનું મેનેજમેન્ટ મેન્યુઅલ છે. એવા કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ ગીતાજીમાં ના મળે. એટલે વિષાદ યોગથી શરૂ થયું અને પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય, છેલ્લું સત્ર એની પર હતું. તેજલબેનના મેં વિડીયોમાં એન્કરિંગ બરાબર ધ્યાનથી જોયું. એમણે કહ્યું કે હવે માસ્ટર્સનો ક્લાસ શરૂ થશે. એટલે મારા માટે કેટલી મોટી જવાબદારી ઊભી થઈ કે તમારું ગ્રેજ્યુએશન 15 ચેપ્ટર સુધી પૂરું થયું અને હવે તમે માસ્ટર્સના ક્લાસમાં આવ્યો છો. તો હું જ્યારે માસ્ટર્સ ભણવા ગયો ત્યારે મને દિવસો યાદ આવ્યા. હું ભારતમાંથી ગયો હતો અને ભણતો હતો હોલેન્ડમાં. અહીંયા પુસ્તકો ફિક્સ હતા, એસાઇનમેન્ટ ફિક્સ હતા, પરીક્ષામાં જઈને લખ્યાવાના હતા. ત્યાં ગયા પછી સીધો રોજે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હતો. એટલે બધે સોજા ચડી જાય એવું થવા માંડ્યું. તેણે કહ્યું કે પ્રોફેશનલ કોર્સ કહેવાય માસ્ટર્સ, એટલે તમારે સીધું એક્ઝિક્યુટ કરવું પડે. ચોપડીમાંથી લખેલું ચાલશે નહીં. અને પહેલી પરીક્ષા આવી તો અમને કહ્યું લાઇબ્રેરીમાંથી જેટલા પુસ્તકો લેવા એટલા લઈ લો. તમે પરીક્ષાખંડમાં પુસ્તક લઈ જઈ શકશો અને તમારે નોંધો બનાવવી હોય તો તે પણ લઈ જાઓ. કોઈ વસ્તુનો વાંધો જ નથી. અમે ગયા પરીક્ષા આપવા અને સીધો કોઈ જર્મનીના કોઈ શહેરનો, મારું વોટર એન્જિનિયરિંગમાં સ્પેશિયલાઇઝેશન છે, પ્રશ્ન આપી દેવામાં આવ્યો. હવે તમારે જે કરવું એ કરો, આ પ્રશ્નને સોલ્વ કરો. મિત્રો, જરા પણ આડ વાત નથી કરી રહ્યો. ગ્રેજ્યુએશનમાં જે કંઈ કર્યું એ જો સીધું અમલમાં ના લાવી શકીએ તો ન પાસ થઈએ. અને પહેલા સેમેસ્ટરમાં મને ખબર પડી ગઈ કે અહીંયા તો પ્રોબ્લેમ સોલ્વિંગની જ વાત છે. તો મિત્રો, સૌથી વધારે મજાની વાત, મને 16મો અધ્યાય પ્રસ્તુત કરવાની જે તક મળી. શ્રી ભગવાન વાચ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે બોલ્યા તે મારે બોલવાનું. એટલે અહીંયા બેઠા મેં સીધો ડાયલ કર્યો ફોન કે બોસ, અપન કુછ નહીં, આપ સબ કુછ. મારે તો પ્રવાહિત થવા માટે ખુલ્લું થવાનું છે. અને દૈવાસુર સંપદામાં, દૈવી સંપદા ઉપર આપણે જઈએ તે પહેલાં કહું, આપણે ખુલ્લા થઈએ તો કૃષ્ણચંદ્રની વાંસળી વગડે. અને આપણે ખુલ્લા એટલે નથી હોતા કે આપણા ચહેરા પડેલા હોય છે. આપણે ઘરેથી સમસ્યાઓ લઈને ગીતાના અધ્યયનમાં આવીએ. તો પહેલી કન્ડિશન મેં શું કીધી? ચહેરો. કોઈ પણ હસ્તી વ્યક્તિ છે ને એ ક્યારેય પ્રપંચ ના કરી શકે.
પ્રસન્નતાના સ્ટેટમાં કોન્સ્પિરસી શક્ય જ નથી. ઈર્ષ્યા ના થઈ શકે, દ્વેષ ના થઈ શકે, ક્રોધ ના થઈ શકે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. અગાઉ તમે ભણી ગયા છો. જોયું, મેં આટલું કીધું તો કેટલાકના ચહેરા હસ્યા, બાકીના નક્કી કરીને આવે છે એવું શું છે તે હસીએ. તો થોડા ગુડ ન્યૂઝ આપી દઉં. તમે અહીંયા બેઠા છો મતલબ કે તમારા શરીરનું બેઝિક સ્વાસ્થ્ય છે, તો જ તમે અહીંયા બેસી શકો. લોકો બેસી નથી શકતા, રાઈટ, ચાલી નથી શકતા. તમારા પરિવારના કોઈ વ્યક્તિઓ કમસે કમ એવી હોસ્પિટલની કન્ડિશનમાં નથી કે ગમે ત્યારે સમાચાર આવે, એટલે પણ તમે અહીંયા બેસી શકો છો. ઘરના એટલા સહયોગી તો જરૂરી હોવા જોઈએ જે તમને આવવા દે. એ પણ જોઈએ ને, નહીં તો ત્રાગુ કરે છેલ્લી મિનિટે. તમારે ત્યાં શું કામ જવું છે, ઘરમાં શું ગીતાજી નથી ભણાતા, અને યુટ્યુબ પર તો SRKIS આપે જ છે, ત્યાં જવાની શું જરૂર છે? આવું થાય કે નહીં થાય? તો આટલા ગુડ ન્યૂઝ છે. હવે તો હસી શકો કે નહીં? એટલા માટે કે મારા દ્વારા જે પ્રવાહિત થાય તે તમારા દ્વારા પણ પ્રવાહિત થવું જોઈએ. તો મિત્રો, અર્જુન વિષાદ યોગ વિષાદ સાથે શરૂ થયું, અને વિષાદનું નિરસન થતાં થતાં પુરુષોત્તમ યોગ, પુરુષમાં ઉત્તમ. તો એવું કેવી રીતે? તો હું એક નાનકડી એક્સરસાઇઝ બધે કરાવતો હોઉં છું, અહીંયા પણ કરાવીશ. હું અમીબેન સાથે વાત કરીશ, અમીબેન મને સીધો જવાબ આપશે. હું તમારે ઘરે મહેમાન થાઉં તો મને 1 કપ ચા પીવડાવવા માટે અમીબેન તમારી પાસે ઓછામાં ઓછું શું જોઈએ? સામાન જોઈએ. મેં પ્રશ્ન એવો પૂછ્યો છે, ઓછામાં ઓછું શું જોઈએ? ઈચ્છા જોઈએ? વેરી ગુડ. સૌથી પહેલાં ઈચ્છા જોઈએ. બેનને તાળીઓથી વધાવી લઈએ. ઓબ્વિયસલી જવાબ સીધો રિસોર્સિસ પર જાય છે. ઓકે, હવે ઈચ્છાને જોઈએ આપણે ઊંડાણથી. તો જો અમીબેનને મારા પ્રત્યે આદરનો ભાવ ના હોય તો ઈચ્છા બહુ છીછરી છે. મહેમાન આવે તો ચા તો પીવડાવીએ ને ઓછામાં ઓછું, રાઈટ? એમાં કોઈ આદર પ્રેમ નથી. પણ જો આદર હોય, પ્રેમ હોય અમીબેન, અને મને ચા પીવડાવીને પ્રસન્ન કરવો હોય, તો હવે ઓછામાં ઓછું શું જોઈએ? સામાન છે, બધો જ તમારા કિચનમાં સામાન છે. મને કહો, ઓછામાં ઓછું શું જોઈએ? હાજી, તમે હેલ્ધી છો, હું હેલ્ધી છું. હમણાં થોડી વાર પહેલાં વાત તો થઈ, તમે હેલ્ધી છો એટલે જ બેઠા છો. હાજી, એ ભાવ, એ જ ઈચ્છા. ભાવ, ઈચ્છા, એટીટ્યુડ, પ્રેમ, આદર, ઉર્મી, લાગણીઓ, ફિલિંગ્સ, ઇમોશન્સ, બધું એમાં આવી ગયું. આવડે, સ્કિલ જોઈએ, કુશળતા જોઈએ કે નહીં જોઈએ? ગમે એટલો ભાવ હોય. મને દાળ ઢોકળી બહુ ભાવે. તમારે મારે ઘરે મહેમાન થાવ ને મને કહો તમને ભાવે છે તો તમને તો આવડતી હશે ને? ના, મને નથી આવડતી. આવડે જ જોઈએ. હજી એક વસ્તુ ખૂટે છે. મને 1 કપ ચા પીવડાવીને પ્રસન્ન કરવા માટે તમારી પાસે ભાવ જોઈએ, તમને ચા બનાવતા આવડતી જોઈએ. હજી એક વસ્તુ જોઈએ, ચાવી આપી દઉં છું. અમીબેનના ઘરે ચા પીધા પછી જ્યારે જ્યારે સુરત આવું ત્યારે એમ થાય કે સ્ટેશનથી સીધો અમીબેનના ઘરે જ જાઉં, એવું થાય. જ્યારે જ્યારે હું ગાંધીનગરમાં પણ ચા પીઉં ત્યારે મને અમીબેનની યાદ આવે, એવું થાય. એના માટે ઓછામાં ઓછું શું જોઈએ? આ બે તો જોઈએ જ. હા, ભાવ આવી ગયો, આવડત આવી ગયો. એ તો હું પીશ ને બનાવે પછી પીવું ને. અમીબેન પાસે ઓછામાં ઓછું શું જોઈએ? શ્રેષ્ઠ તો ચા બનાવશો, પણ એના માટે તમારી પાસે જોઈએ શું? અહીંયા ક્વેશ્ચન ફંડામેન્ટલ છે, વોટ યુ વિલ રિક્વાયર. એટલે તમારી પાસે શું જોઈએ? એનું જ્ઞાન જોઈએ. એ સિદ્ધમ 3 વસ્તુ જોઈએ. મારા પ્રત્યે ભક્તિનો એટલે આદરનો ભાવ, આવડત એટલે કર્મ, અને ફંડામેન્ટલી મારી સેવા થઈ શકે શ્રેષ્ઠતમ રીતે એના માટે જ્ઞાન. તો 3 વસ્તુ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, આ ત્રણેય ઉપર આપણે વિગતે પાછલા 15 અધ્યાયોમાં જોયું. 14 મારા આધાર 15મો અધ્યાય પહોંચતા પહોંચતા આ ત્રણેય એક બની જાય. જો થોડી કસરત કરવી પડશે. જે ભક્તિ છે તે જ કર્મ બની જાય, જે કર્મ છે તે જ જ્ઞાન બની જાય, અથવા જે જ્ઞાન છે તે જ કર્મમાં અભિવ્યક્ત થતું દેખાય, અને આખી કર્મની પ્રક્રિયા જેની સામે થઈ રહી છે એને ભક્તિની અનુભૂતિ થઈ જાય. મતલબ કે ભક્તિ, જ્ઞાન અને કર્મ 3 અલગ સેપરેશન નહીં, બલકે યુનિફાઈડ થઈ જાય. એનું નામ પુરુષોત્તમ યોગ. મારે 16મા અધ્યાયમાં તમને પ્રવેશ કરાવવો હોય તો ક્યાં પહોંચવાનું છે લક્ષ્યની ક્લેરિટી થઈ જાય એ જરૂરી છે. પુરુષોત્તમ યોગમાં આપણે આ એક જ જગ્યાએ પહોંચવાનું છે કે આપણું જ્ઞાન, આપણું કર્મ અને આપણું ભક્તિ એક બની જાય. એટલે હવે શું થશે? હું જો નાચીશ ને તો મારું નાચવાનું કર્મ પણ ભક્તિ હશે,
હું ગાઈશ તો મારું ગાવાનું કર્મ પણ ભક્તિ હશે અને જ્ઞાનનું પ્રદર્શન હશે. જેને સમજાતું હોય જરા હાથ ઉપર કરજો. એટલે એનો મતલબ એ થયો કે જેના હાથ ઉપર નથી થયા એને નથી સમજાતું, અથવા બહુ અઘરું પડે છે. ચલો ચામાં પાછા જતા રહીએ. મને અમીબેનનું એડ્રેસ ખબર છે. મને ચા પીવડાવીને પ્રસન્ન કરવાનો જો અમીબેનનો ભાવ હોય તો ઓબ્વિયસલી પૂછશે કે નહીં કે ચા કેવી જોઈએ? પૂછશે કે નહીં પૂછે? અને જો ભાવ નહીં હોય તો યાંત્રિક રીતે બની જશે. આટલું તો ક્લિયર થાય છે. તો પૂછશે એટલે જ્ઞાન થયું. બનાવવાની પ્રક્રિયામાં જરાય લાલિયાવાડી કરશે કે બિલકુલ ફોકસથી કરશે? અમીબેન જ્યાં હશે ત્યાં જ હશે ને, કે ચા બનાવતા બનાવતા મોબાઈલ પણ વાત કરતા હશે ને ટીવીની સિરિયલ જોતા હશે? આમ નહીં થાય. એટલે ખબર પડી ગઈ છે કે ચા કેવી જોઈએ છે. ચા બનાવવાની પ્રક્રિયામાં પોતે સ્વયં ઉપસ્થિત છે અને ચા બનાવવાની આખી પ્રક્રિયા એમની અંદરથી આનંદરૂપે અભિવ્યક્ત થઈ રહી છે કે હું કોઈ સેવાનું કામ કરી રહી છું. હવે સમજણ પડી તો હાથ ઉપર કરો. તો જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય એક બની જાય. એનું નામ થયું પુરુષોત્તમ. એ પુરુષોત્તમ યોગમાં કહ્યું. હવે મુદ્દો એ છે કે આવું કરવું કેવી રીતે? તો 16મો અધ્યાય એનું સુંદર જવાબ આપે છે કે આવું કરવા માટે આપણી પોતાની સ્થિતિ તપાસવી. તો આપણી કરંટ સ્થિતિ શું છે? તો દૈવાસુર સંપદ યોગ એટલે આપણા બધાની અંદર દૈવી સંપદાઓ અને આસુરી સંપદાઓ છે. અને આપણે ઘણા જન્માંતરોથી આ બધું એકઠું કરતા આવ્યા છીએ. આપણી પાસે જે સંપદા અથવા સંપત્તિ છે એ ખાલી હમણાંની નથી. એક જ ઘરમાં બે બાળકો જન્મે, એક બાળક પરમ શાંત અવસ્થામાં હોય અને બીજું બાળક ધમાલનો પાર ના હોય. આવું હોય છે કે નહીં? એક જ સરખા માતા પિતા, એક જ માતા પિતા, એક સરખો ઉછેર, છતાં વલણો જુદા હોય. તો આપણી ઘણી યાત્રાઓ છે. એ યાત્રાઓને અનુરૂપ આપણે કેટલીક સંપદાઓ લઈને આવ્યા છીએ. ગીતાજીના અધ્યયન કરતાં કરતાં એમ લાગે કે મારે પુરુષોત્તમ પદે પહોંચવું છે, પરમ તત્વને પ્રાપ્ત કરવું છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, નિરંતર સુખની સ્થિતિમાં જવું છે. તો મારે કરવાનું શું? તો પહેલી પોતાની જાત તપાસ કે હું ક્યાં છું. મને કમલેશભાઈ જો બેહોશીમાં ખબર જતી રહે કે હું સુરતમાં છું કે ક્યાં છું એવી ખબર જતી રહે તો મારી યાત્રા કેવી રીતે શરૂ થશે? મને કમલેશભાઈ એમ કે તમારે મુંબઈ જવાનું છે તો મારે પહેલો ક્વેશ્ચન શું પૂછવો પડશે કે હું છું ક્યાં? હવે જો હું સુરતમાં છું તો મારે મુંબઈ જવા માટે નોર્થ સાઈડમાં જવું પડશે કે દક્ષિણમાં જવું પડશે? સાઉથમાં જવું પડશે? દિલ્હીમાં હોવ તો પણ સાઉથ? ચેન્નાઈમાં હોવ તો ફરક પડે છે કે નહીં પડે? મારી સ્થિતિની તપાસ કરું, વોટ ઇઝ માય કરંટ સ્ટેટ, તો પછી મારે શું કરવું એની ખબર પડે. તો આપણી પાસે આખું સ્ટ્રક્ચર છે કે આટલી સંપદાઓ દૈવી અને આટલી સંપદાઓ આસુરી. દૈવાસુર સંપદ યોગની અંદર 26 સંપદાઓ છે દૈવી. આજના સત્રમાં આપણે આ 26 સંપદાઓ જોઈશું અને આવતા સોમવારે આસુરી સંપદાઓ જોઈશું. દૈવી સંપદામાં વૃદ્ધિ કેમ થાય એ આપણું એક્શન છે અને આસુરી સંપદામાંથી કેવી રીતે મુક્ત થવાય એ આપણું બીજું એક્શન છે. અને બંને સાથે સાથે ચાલે છે. રાઈટ. મેં એકવાર આંખો બંધ કરીને જોયું તો જ્યારે કૌશલ્યાજી પેંડા વહેંચતા હતા રામજીના મધર, એ જ વખતે રાવણના મધર પણ વહેંચતા હતા. જ્યારે રામ છે ત્યારે જ રાવણ છે, ગાંધીજી છે ત્યારે જ ગોડસે છે. આપણા બધા સંપ્રદાયો જોઈએ ને તો જેમ કે ક્રિશ્ચિયાનિટી તો ઈશ્વર છે તો શૈતાન છે. રાઈટ. સત અને અસત બંને સાથે સાથે ચાલી રહ્યું છે. આપણી યાત્રામાં પરમ સતમાં પહોંચવા દૈવી સંપદામાં જેટલી વૃદ્ધિ કરી શકાય એટલી આપણી યાત્રા વધારે સરસ, આનંદદાયી અને ઝડપી થશે. તો હવે દૈવી સંપદામાં પ્રવેશ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હવે પરમ તત્વમાં જે પહોંચવાની વાત છે, પરમ સુખમાં પહોંચવાની વાત છે કે પુરુષોત્તમ સ્થિતિએ પહોંચવાની વાત છે, એ સ્થિતિ શું છે? તો પાછલા 15 અધ્યાયોમાં આપણે જોયું કે હું શરીરથી કંઈક અલગ છું. હા કે ના? આમાંથી જે લોકોને હજી 15 અધ્યાય સુધી હું શરીરથી અલગ છું ઇન્ટેલેક્ચ્યુઅલી ખબર પડી ગઈ પણ પ્રતીતિ ના થતી હોય તો એક બીજી એક્સરસાઇઝ કરો. બધા તમારો જમણો હાથ ઉપર કરો.
વ્યવસાય મેનેજમેન્ટ ટ્રેનર છું ને, એટલે એક્સરસાઇઝ કરાવું. જો તમે એમ માનતા હોય કે તમે જમણો હાથ ઉપર કર્યો છે તો ગુજરાતી ભાષામાં તમે ખાંડ ખાઓ છો. તમે કેવળ ઈચ્છા કરી છે, બાકી આ શરીરની પ્રકૃતિમાં જેવી ડિઝાઇન છે જેમાં તમારો કોઈ ફાળો નથી, તમે કેવળ ઈચ્છા કરી છે. એને જરા બી ડાઉટ આપણી વચ્ચે ડૉક્ટર અમીબેન પણ છે અને ડૉક્ટર શિવાની પણ છે. તમે ઈચ્છા કર્યા પછી કયો મસલ કેટલો ખેંચો તમે નક્કી કર્યું, કેટલો ગ્લુકોઝ રિલીઝ કરવો તમે નક્કી કર્યું, કેટલો ઓક્સિજન પહોંચાડવો તમે નક્કી કર્યું, કે બધું ઓટોમેટિક થયું? ગુણો ગુણોમાં વર્તે છે. યાદ કરો પાછલા અધ્યાયો. આખા શરીરની પરફેક્ટ ડિઝાઇન છે એ પ્રમાણે વર્તે જાય છે. હું ઈચ્છા કરું છું, હું ઈચ્છા કરીને કમાન્ડ આપું છું, એ પ્રમાણે બાકીની પ્રોસેસ થઈ જાય છે. હું ઈચ્છા કરનાર છું. હું કહું કે તમે જમણો હાથ ઉપર કરો, તમારે ના કરવો હોય તો ના કરો. મતલબ કે શરીરની અંદર એવી કોઈ કેપેસિટી નથી કે હાથ ઉપર થઈ જાય. અચ્છા, તમે આજે બધા મસ્ત જમ્યા હશો રંગારંગ કાર્યક્રમ અંતર્ગત. તમારી પાસે કોઈ કંટ્રોલ છે કે કેવી રીતે વસ્તુ ક્યાં જશે, કયું પછી નાકમાં જશે, કયું વાળમાં જશે, કયું હાડકામાં જશે? એ તો બધું ઓટોમેટિક થઈ જાય છે. ગીતાજીમાં કહે છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં આશ્રિત. હું વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે રહીને અન્નને પચાવું છું. ત્યાં ઈશ્વરનું વ્યક્તિ સ્વરૂપ છે ઘણી બધી જગ્યાએ. આપણે ભગવદ્ ગીતાનું જ્યારે અધ્યયન કરીએ ને ત્યારે થોડોક સમય માટે કૃષ્ણને વ્યક્તિ ગણવાના બદલે કૃષ્ણને જ્ઞાન અથવા કૃષ્ણને તત્વ સ્વરૂપ જોવું જોઈએ. કારણ કે અંદર ઘૂસીને કૃષ્ણ વાંસળી વગાડે છે એમ નહીં, પ્રત્યેક કણની અંદર વ્યવસ્થા છે. પ્રત્યેક કણની અંદર અસ્તિત્વના જર્રા જર્રાની અંદર અદ્ભુત વ્યવસ્થા છે. એટલે પરમ તત્વ બધે જ વિલસી રહ્યું છે અદ્ભુત રીતે, નિયમબદ્ધ. તો પુરુષોત્તમ યોગનું જે ચરમ છે, હું શરીરથી અલગ છું, અને હું જો શરીરથી અલગ છું તો મારું જે હોવાપણું છે એ પરમ ઉચ્ચ કક્ષાએ કેવી રીતે પહોંચશે? હવે અહીંયાથી બહુ સ્પષ્ટ વિભાગ છે. મારા હોવાપણા ઉપર ધ્યાન જાય એટલે દૈવી સંપદા, અને હું શરીર છું આપમીએ પૂછે ડૂબ ગઈ દુનિયા એટલે આસુરી સંપદા. થઈ ગયું ક્લિયર? તો પાછલા 15 અધ્યાયમાં જો મારી સ્પષ્ટતા આ ના થઈ હોય કે હું શરીરથી અલગ છું, એટલું અધ્યયન ના થયું હોય, તો દૈવી સંપદા અને આસુરી સંપદા ખાલી પ્રવચન જ થશે. તો સૌથી પહેલું નિર્ભયતા, અભય. જો એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને, તમારી સમક્ષ પ્રસ્તુત થતાં પહેલાં મેં પણ અભ્યાસ કર્યો છે બિલકુલ ગંભીરતાથી, કે વિનોબાજી ગીતા પ્રવચનમાં શું કહી ગયા, ગાંધીજી ગીતા બોધમાં શું કહી ગયા. મને તો ખૂબ સમશ્લોકી અનુવાદ ગમે કિશોરલાલ મશુવાળાનો. મેં બેન તેજલને રિક્વેસ્ટ પણ કરી હતી અને પછી મેં પ્રિન્ટ કરાવ્યું. મેં કીધું સમય રહેશે તો હું ગાઈશ. રાઈટ, ગુજરાતીમાં એમણે જે કર્યા છે શ્લોકો. તો પ્રત્યેક સંપદાનું આ ફંડામેન્ટલ સાથે કનેક્શન છે. પહેલું અભય, હું મરી નહીં જાઉં, આવું દ્રઢ થયા વગર અભય આવે નહીં. હું છું 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 અને છું. શરીર મરી જશે. અત્યારે તમે બધા ભય જુઓ, માત્ર 4 જ ભય છે: પ્રાણ ભય, પદ ભય, માન ભય અને ધન ભય. પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય, માન ખોવાનો ભય. પ્રાણ શેમાંથી જાય છે? શરીરમાંથી. પદ શરીર સાથે છે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાઈટ. ધન શરીર સાથે, બેંકમાં એકાઉન્ટ નંબર 10 થી આટલા રૂપિયા. અને માન બધું શરીર સાથે સંકળાયેલું છે. પણ જો હું શરીર નથી તો અભય આવી જાય. કેટલાને સમજાયું? આ વેરી ગુડ. આ વચ્ચે વચ્ચે હાથ શું કામ ઉપર કરવાના ખબર? તમારી એકાગ્રતા મેન્ટેન થાય એટલે. કારણ કે આમાં એવું છે કે જો સેવ સાવધાની હટી એટલે દુર્ઘટના ઘટી. બીજું છે અંતઃકરણની શુદ્ધિ. અહીંયા શ્લોકમાં સત્વ સંશુદ્ધિ. સત્વ, મારું સત્વ શું? મન. સતત સુખની પાછળ ભટકવાની પ્રક્રિયા કરતી આપણી એક ફેકલ્ટી એટલે મન. અમે જીવન વિદ્યામાં એને આસ્વાદન કહીએ. કન્ટિન્યુઅસ આપણે સ્વાદ લઈએ છીએ, અને 3 જ વસ્તુનો સ્વાદ લઈએ છીએ. કાં તો મારા ગમા અણગમા જે મારા સંસ્કારમાં પડેલા છે અને હજી હું દ્રઢ કરું છું, જેમ કે વેસુ ઉપર, ફૂટપાથ ઉપર શેતરંજી પાથરીને ઘરથી લાવેલો શુદ્ધ ખોરાક બહારના પ્રદૂષકો મેળવી પછીને ખાવાની સુરતમાં ફેશન. તો આને કહેવાય રુચિમૂલક આસ્વાદન. ગમા અણગમા
જૂના તો છે જ, નવા એડ થતા જ જાય. સુરત સ્ટેશને ઉતર્યો એટલે મારા પડોશી કે તમે પાણીની ભીતના ખમણ ખાધા છે? અરે પાણીની તો કંઈ ભીત બને, પણ પાણીની ભીતના અહીંયા ખમણ છે અને અહીંયા ડીટીયાના શાક થાય છે. તો આસ્વાદન છે એનું થઈ રહ્યું છે, મારી રુચિનું. બીજું આસ્વાદન છે સંબંધ, મૌલિકતા, આખું અસ્તિત્વ પરમ તત્વથી સજેલું છે. આજે આપણે રંગનો ઉત્સવ ઉજવીએ છીએ, પણ જુઓ તો ખરા કુદરત ક્યારથી રંગ ચલાવી રહી છે. પાછલા 1 મહિનાથી કેસુડાના ફૂલો ખીલી રહ્યા છે, શિમળાના ફૂલો ખીલી રહ્યા છે, રાઈટ, પાનેરવાના ફૂલો ખીલ્યા છે. આજે સુરતની અંદર સ્ટેશનેથી અહીંયા આવતા મેં ખૂબ ફૂલો જોયા, જે બુરહાન્સ એટલે રોડેડેન્ડ્રોનના ફૂલો જેવા ફૂલો છે, ખૂબ ફૂલો છે. તો કુદરતમાં છે. તો માણસને એમ થયું કે આપણે પણ રંગીન બનીએ. માણસ ઉપર જ્ઞાનનો રંગ ચડાવવાનો હતો, એને બદલે આપણે લાલ પીળા રંગો ચડાવ્યા. આપણે ભૂલી ગયા કે અહીંયા પરમતત્વ પ્રકાશિત થઈ રહ્યું છે. મારા દ્વારા પરમતત્વ કેવી રીતે પ્રકાશિત થાય? તો મારી અંદરની દૈવી સંપદા મારા બાહ્યાચરણની અંદર અભિવ્યક્ત થાય. તો મારે કરવાનું શું છે? મારે ખુલ્લું થવાનું છે. એ તત્વ તો બધે જ વિલસી રહ્યું છે. મારું ધ્યાન જાય કે આટલા દરવાજા મારા બંધ છે, એનું નામ આસુરી સંપદા. અહીંયા તમે બેઠા છો એટલે દૈવી સંપદા છે જ, ખાલી માત્રા તપાસવાની, સ્થિતિ તપાસવાની. તો સત્વ સંશુદ્ધિમાં મનની અંદર ત્રીજું ડાયમેન્શન, આપણું લક્ષ્ય શું છે? મેં તો બધા પોતાનામાં તપાસશો તો આપણે બધાનું લક્ષ્ય છે નિરંતર સુખી થવું. તપાસો, તમે અહીંયા બેઠા છો તો પણ એના માટે જ છો, તમે જશો તો એના માટે જ, ખાશો એના માટે, સૂશો એના માટે. આ પૃથ્વીના 750 કરોડમાંથી કોઈ પણ આ મારી વાતને કાપી શકશે નહીં, કારણ કે એક્ઝિસ્ટેન્શિયલ વાસ્તવિકતા છે, એક્ઝિસ્ટેન્શિયલ રિયાલિટી. આપણે નિરંતર સુખ માટે જ બધું કરીએ છીએ. હા, કોઈને એમ થાય પણ સુખી થતા તો નથી. તો અસ્તિત્વના કાનૂન માનીને કરીએ તો સુખી થઈએ, અસ્તિત્વના કાનૂન સમજીને કરીએ તો સુખી થઈએ, નહીં તો દુઃખી થઈએ. હું આને છોડી દઉં તો નીચે જશે કે ઉપર જશે? ગુરુત્વાકર્ષણનો નિયમ. હું ગમે તેવા બખાડા કરું, આ નિયમ કંઈ બદલાશે નહીં. તો મારે જો સીડી ઉપરથી નીચે ઉતરવું હોય તો આ નિયમ યાદ રાખવો પડે, નહીં તો હું તરત શરીરના સ્તરે તો દુઃખી થાઉં જ. ક્લિયર? કોઈ ધાબામાંથી સીધું ચાલવા માંડતું નથી, બાલ્કનીમાંથી કોઈ હવામાં તરવાની કોશિશ કરતું નથી, કારણ કે નિયમ ખબર છે. તો એવા પ્રકૃતિના નિયમ છે અને બધું નિયમબદ્ધ ચાલી રહ્યું છે. મિત્રો 3 કયા મેં? મનના, રુચિ, સંબંધ, લક્ષ્ય. તો જેવું આપણું સત્વ સંશુદ્ધિનું કામ શરૂ થાય તો શેમાંથી બહાર નીકળીશું? ગમા રુચિમાંથી બહાર નીકળીશું. રુચિ જતી નહીં રહે, રુચિની ગ્રીપ જતી રહેશે. મારું બહુ ફેવરિટ ઉદાહરણ છે, મને ભરેલા ભીંડાનું શાક ભાવે અને ટીંડોરાનું શાક ના ભાવે. હવે નવસારી હું કલ્પનાબેનને ઘરે જાઉં ને એમને આ માહિતી ના હોય તો એ મારા માટે ટીંડોરાનું શાક બનાવે. એ વખતે સત્વ સંશુદ્ધિ અંતર્ગત મને ખબર પડવી જોઈએ કે મારી રુચિમાં ટીંડોરાનું શાક તો નથી, પણ મારી એક બહેન, સંબંધનું આસ્વાદન અને લક્ષ્ય, હું તો સાથે મળીને આનંદ માટે આવ્યો છું. તો ટીંડોરાનું શાકથી થતી અરુચિ હવે ગૌણ બની જશે. ભગવાન કૃષ્ણચંદ્રની વાંસળી સતત વગડે છે કેમ? મધુરતાના સ્વામી કેમ કહ્યું? જેના જન્મ પહેલાં મારી નાખવાની સાજિશ થઈ હોય, આખું બાલ્યકાળ માતાનું દૂધ નસીબ ના થયું હોય, સતત અઘાસુર ને ધેનકાસુર ને માનકાસુર ને બધા અસુરો આવે જ જાય અને છેલ્લે કોઈ તીરથી એમનું શરીર શાંત થયું. પણ આપણે યાદ તો એમને કઈ રીતે કરીએ છીએ? કટુતાથી કે મધુરતાથી? મધુરતાના સ્વામી છે. તો રુચિ અરુચિ ગૌણ બને, લક્ષ્યના સંદર્ભમાં સંબંધો ઓળખાય, એટલે સમય અને ઉર્જા ક્યાં મૂકવા એ ખબર પડે. આનું નામ સત્વ સંશુદ્ધિ. તો પોતાના અંતઃકરણને આવી રીતે તપાસતા રહેવું પડે અને સત્વ સંશુદ્ધિ કરવી પડે. એ હતી ભાઈ, મજા પડી ગઈ ને? તો આપણી મનની અંદર શું ચાલી રહ્યું છે, કયા ગમા અણગમાથી આપણે નિર્ણયો લઈએ છીએ, કયા સંબંધોને મૂલ્યવાન ગણીએ છીએ, આપણી દૈવ સંપદા વધે એવા સંબંધો આપણા માટે મહત્ત્વના છે, પ્રાથમિકતામાં છે, કે પછી રોજબરોજના ચીલા ચાલુ છે? કેટલાક સંબંધો આવી મળ્યા છે, કેટલાક આપણે બનાવ્યા છે, કેટલાક બહુ સાહજિક છે. ટ્રેનમાં પ્રવાસ કરતા હોય તો સાથે કોઈક તો હોય ને, પણ પ્રત્યેક ક્ષણ એ ધ્યાન રહે કે શું થઈ રહ્યું છે, તો સત્વ સંશુદ્ધિ થાય. ત્રીજું છે સમતા, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. કેટલા 3 શબ્દો ભેગા છે, જ્ઞાન યોગ. અગાઉ ભક્તિ યોગ ને કર્મયોગ જોયું છે. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, પહેલાં વ્યવસ્થા સમજીએ. વિશિષ્ટ રીતે અવસ્થિત એટલે વ્યવસ્થા, કશું રેન્ડમ નથી, બધું જ ઓર્ગેનાઇઝ છે. તમને મને વંદો ના ગમતો એવું બને, પણ વંદો અસ્તિત્વમાં એક મહત્ત્વનો એકમ છે. એના વગર તમારી મોરીનું હાઇજીન મેન્ટેન થાય નહીં.
તમારી મોરીનું જે હાઇજીન મેન્ટેન થાય છે એક લેવલનું, આપણને ભલે અનહાઇજીનિક લાગતું હોય પણ અંદર એક હાઇજીન મેન્ટેન થાય છે. મચ્છર પણ નકામું નથી. હા, એના માટે આપણે બીજો પીરિયડ લેવો પડે. કશું જ અસ્તિત્વમાં નકામું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા તો બહુ સુંદર રીતે કહે છે, અયોગ્યમ પુરુષો નાસ્તિ દુર્લભ તત્ર યોજક. કોઈ નકામું નથી. આપણા વડવાઓએ દેવોની કેવી કલ્પના કરી છે. કૃષિ પ્રધાન દેશમાં સૌથી મહત્ત્વના દેવ આખા દેશમાં જે પૂજાય ગણપતિ, એનું વાહન ઉંદર છે. ઉંદરમાં ચપળતા છે, દોડાદોડ કરી મૂકે. રાઈટ. અહીંથી ત્યાં હવે યયાતિના ઘરે દીકરીનો લગ્નનો પ્રસંગ લીધો હોય તો ગણેશ સ્થાપન થાય, ત્યાં કમલેશભાઈને નવા મકાનનું વાસ્તુ હોય, ત્યાં જવાનું હોય તો અહીંથી ત્યાં ગણપતિને ભાગવું પડે કે નહીં, આવાહન થાય એટલે. તો ઉંદર આપ્યો. આમ જુઓ તો કૃષિ માટે દુશ્મન છે. વિચારીને કહ્યું કે આ પણ નકામો નથી. આપણે જોનારા જ મિસ્ટેક કરીએ છીએ, કારણ કે આપણું જોવાનું દેહને અનુરૂપ છે, મને અનુકૂળ. મને મચ્છર કરડ્યું ને, આજે સવારે જ મેં ગોષ્ઠીમાં વાત કરી હતી. હું એક દર સવારે 7 થી 8 એક જ્ઞાનની ગોષ્ઠી લેતો હોઉં છું કે મારા એક મિત્ર અમદાવાદમાં રહે છે, મને કે કોયલ મારું લોહી પી ગઈ છે. હવે સત્વ સંશુદ્ધિ પર તમારું ધ્યાન ગયું ને, તમે મન મુસ્કુરાવો કે કોયલ કેટલું મધુરું ટહુકે છે એવું મોટાભાગના લોકોને લાગે છે, પણ અમને તો લોહી પી ગઈ લાગે છે. કેમ? તો કે ઊંઘ બગાડે છે. હવે જો માણસ પોતે ખાલી એટલું સમજે કે આ ભગવાન કૃષ્ણ સવારમાં કોયલનું સ્વરૂપ લઈને મારે ત્યાં વાંસળી વગાડવા આવે છે અને મીઠા ટહુકાથી ઉઠાડે છે, તો માણસ પથારીમાં ઠેકડો મારીને બહાર પડે અને કોયલને પ્રણામ કરે. આ સત્વ સંશુદ્ધિ. ધ્યાન જવું જોઈએ કે દેહને બેઝ નથી, હું દેહથી અલગ છું. તો જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, વ્યવસ્થા વિશિષ્ટ રીતે અવસ્થિત છે બધું. ચલો બધા પોતાના ઘરે જતા રહો. કપડાં, ચોપડા, વાસણો, જો એ બેઝિક વ્યવસ્થા નથી તો પછી આપણી અંદરના વિવિધ પ્રકારના સમજણના બિંદુઓ, વિવિધ કન્ફ્લિક્ટના બિંદુઓ કેવી રીતે વ્યવસ્થિત થશે? આપણી પાસે ઘણી ઇન્ફોર્મેશન હોય અથવા જ્ઞાન હોય અને કન્ફ્લિક્ટ્સ પણ હોય, પણ એ બેયને યોગ ક્યાં થાય છે? રાઈટ. આપણી વચ્ચે એક ભાઈ થઈ ગયો દુર્યોધન, એ બહુ સ્પષ્ટ રીતે કહે છે, જાનામી ધર્મમ ન મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ચ ન મે નિવૃત્તિ. ધર્મને તો નિધિ હું જાણું છું, પણ હું એ પ્રમાણે કરી શકતો નથી. મને ખબર છે એક્સરસાઇઝ કરવી સ્વાસ્થ્ય માટે સારું છે, પણ હું તો નથી ઉઠી શકતો. કેટલું ક્લિયર થાય છે? જાનામી અધર્મમ છે, ખબર છે કે આ ના કરાય, પણ ગુટખો મારથી નથી છૂટતો. ચોથું, ઇન્દ્રિય દમન. વશમાં રાખવી ઇન્દ્રિયોને. તો દરેક ઇન્દ્રિયો છે ને એના સન્નિકર્ષમાં આવતાની સાથે આંદોલિત થવા માંડે. કેવી રીતે? અહીંયા સમય નથી ને તો એક્સરસાઇઝ કરો, મોઢામાં પાણી આવી જાય. તમારી ગમતી કોઈ વસ્તુ હોય તો જેવી નજીક આવે તો મોઢામાં પાણી આવે કે નહીં? હું ક્લાસમાં એક્સરસાઇઝ એવી કરાવતો કે ખાલી કલ્પના કરાવું તોય તમને પાણી આવે. મતલબ કે ઇન્દ્રિયોનો તો સ્વભાવ જ છે, અને ઇન્દ્રિયોનો સ્વભાવ બહુ સિસ્ટમેટિકલી આ પરમાત્માએ બનાવેલો. આ શરીરનું રક્ષણ થાય અને પોષણ થાય એના માટે 5 ઇન્દ્રિયોનો વેપાર છે. તીખું, ખાટું, ખારું, કડવું, તુરું. આ ના ખબર પડે તો ગમે તે વસ્તુ અંદર જતી રહે. વધુ ખારું આપણે ખાતા કેમ નથી? અહીંથી સિગ્નલ મળે છે, નોટ ગુડ. રાઈટ. ખરબચડું, તીક્ષ્ણ, વધારે અવાજ, આ 5 સેન્સીસ આપણને ઇનપુટ છે કે આ શરીર સ્વસ્થ રહે, એનું રક્ષણ થાય, એનું પોષણ થાય. આપણે શું કર્યું? આપણે ચૂકી ગયા કે આ મારું રક્ષણ પોષણ છે કે મજા છે, એટલે આખી પ્લેટ ભરીને ખાધું. પછી એમ થયું કે હવે જ નહીં ખવાય, એટલે મૂકી દીધું. પણ આઈસ્ક્રીમના કાઉન્ટર પર તો જવું પડે ને, કારણ કે કંકોત્રીમાં 2 લાઈન વચ્ચેની ખાલી જગ્યામાં એવું લખ્યું છે કે આઈસ્ક્રીમ ખાવો ફરજિયાત છે, અથવા કઢેલું દૂધનું તો થોડું છાલ્યું પીવું પડે ને. કેટલાનું ધ્યાન જાય છે? હું થોડી માર્મિક વાતો કરું છું એમાં. ઇન્દ્રિયોનું દમન બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. એક જ વાર ફટાક કરતું ધ્યાન જતું રહે, પછી આખી જિંદગી રહેશે. રાઈટ. હું કોઈ પ્રવચન કરતા નથી, આમાંથી પસાર થતાં થતાં પોતાની અંદર જોતા રહીએ એટલે થઈ જાય ઇન્દ્રિયનું દમન. જ્યારે જિંદગીમાં જ્ઞાન પ્રમુખ બને ત્યારે સંવેદનાઓ ગૌણ બની જાય. સમજણ પ્રમુખ બને, સંબંધ પ્રમુખ બને, લક્ષ્ય પ્રમુખ બને ત્યારે બધા ગમણ ગમાવ ગૌણ બની જાય. તો ઇન્દ્રિય દમન વશમાં રાખવું. 5મું છે દાન. હવે દાન માટે વિનોબાજીએ શબ્દ પ્રયોગ કર્યો છે સાત્વિક દાન. આપણે 3 દાન જોઈ લઈએ.
એમના પુસ્તકમાં તો સાત્વિક એટલું જ લખ્યું છે, પણ સાત્વિક, રાજસિક ને તામસિક. રાજસિક ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ શકે, એના માટે કોઈ ભવનનું નિર્માણ કરીએ, કોઈ વસ્તુઓનું નિર્માણ કરીએ અને એના માટે પૈસાનું કન્ટ્રીબ્યુશન થાય. રાજસિક દાન. સિનેમા થિયેટર બનાવીએ, અંધારામાં બેસીને જ્યાં સુખ ખોવાયું નથી ત્યાં સુખ ગોતવા જઈએ, અંધારામાં બેસીને 150 રૂપિયા ખર્ચીને રોઈએ કારણ કે ત્યાં કોઈક મરી જાય. આ સમજાય છે? એટલા બધા વહી જઈએ. આવું કરવા માટેનું દાન તામસિક દાન. હવે તમને નહીં ગમે, પણ હમણાં બધી ક્રિકેટ મેચો ચાલે છે, એના બધા સ્પોન્સરો હોય છે. ઇટ્સ પ્યોર તામસિક દાન. 6 દડા આવે, 10,000 લોકો તાળીઓ પાડે. દડા ક્યાંથી આવવાને એ ખબર, એટલે આખા શરીરે બખ્તર પહેર્યા હોય. ભારત કદી પણ જીતતું નથી. ટીમ જીતે ત્યારે ભારત તો હંમેશા હારે જ છે, કારણ કે આપણું મોટા ભાગનું યુવાધન હાથમાં પોપકોર્ન અથવા ખાવાનું, સોફામાં લાંબા થવાનું અને જિંદગીના અતિ મહત્ત્વના કલાકો આ રમત પાછળ બગાડે છે. આવું જ્યાં સુધી ધ્યાન ના જાય ત્યાં સુધી આ બધું દાન તામસિક દાન જ છે. હું રમતનો વિરોધી નથી. મારો દીકરો મને જ્યારે આ ઘરમાં ચર્ચા થાય ત્યારે કે પપ્પા ક્રિકેટથી ફાયદો જરાય ના થાય. કેમ કે બિલકુલ થાય. હાથમાં બેટ લઈને રમવાથી થાય, મસલ મજબૂત થાય, રમો તો ફાયદો થાય, મિત્રો સાથે રમો. પણ રમતમાં પણ સ્પષ્ટતા હોવી જોઈએ. આપણા ગેમિંગ કેવા ગેમ છે અત્યારે, વિડીયો ગેમ ને બધું સતત ને સતત તમને નીચે લઈ જનારી ગેમ્સ છે. શહેરોની અંદર તો બીજી બધી વિવિધ પ્રકારની પશ્ચિમની ગેમ્સ આવી છે. હું હોલેન્ડમાં ભણ્યો ત્યાં બોલિંગ નામની ગેમ હતી, રાઈટ. હવે જાત જાતના ટેબલ ઉપર જાત જાતની ગેમો સેટ થયેલી હોય છે. થોડાક પૈસા આપો એટલે બોલ ફેંકવા દે, રાઈટ. પેલા 6 દડા ફેંકે, અહીંયા બીજા 10-5 દડા ફેંકો. વિવિધ પ્રકારની આ બધી ગેમ્સ ના તો મનોરંજન કરે છે, ના જરા પણ આગળ વધારે છે. શરીરના સ્વાસ્થ્યની તો કોઈ વાત જ આવતી નથી એની અંદર. આપણા દેશમાં એટલું ખેડાણ થયું હતું કે પ્રત્યેક રમતની સાથે શરીરનું સ્વાસ્થ્ય જોડાઈ ગયેલું. એટલે રમતા રમતા તમે હેલ્ધી રહો, રાઈટ. તો ઇન્દ્રિય દમનની પછી આપણે દાન જોઈ રહ્યા. તમે સાત્વિક, રાજસિક ને તામસિકમાં રાજસિક અને તામસિક કહ્યું. સાત્વિક દાન, પ્રકાશ વધે, જ્ઞાન વધે, સમજણ વધે, સંવાદિતા વધે, સુખ વધે, એ દિશામાં કોઈ પ્રયત્ન થતો હોય એને દાન કરીએ તો સાત્વિક દાન. સત્વ સંશુદ્ધિની વાત જોઈ લો. અંતઃકરણની શુદ્ધિ થાય જે જગ્યાએ, એ પ્રવૃત્તિ માટે દાન કર્યું તો સાત્વિક દાન. હું ગોવિંદભાઈને અભિનંદન આપું છું. આખી પ્રવૃત્તિ માટે SRK ને કમલેશભાઈને બધાને અભિનંદન આપું છું અને આભાર માનું છું. આ સત્વ સંશુદ્ધિ માટેનું કામ છે. આપણે ભેગા થઈને અહીંયા એવું ઉચ્ચ કક્ષાના મનોરંજન પણ કહો તો એવી ઉચ્ચ કક્ષાનું છે કે પાછા ગયા પછી આપણી અંદર એ રહેશે અને આપણી સંશુદ્ધિમાં ઉપયોગી થશે. યજ્ઞ, પોતાના કર્તવ્યનું પાલન, 6ઠ્ઠી સંપદા. હવે યજ્ઞ અને હવન જરા સમજીએ. અમે આર્ય સમાજમાં જઈને યજ્ઞ સમજવાની કોશિશ કરી અને અમે સપરિવાર ઘરમાં યજ્ઞ કરવા લાગ્યા. એને દૈવ યજ્ઞ કહે. એના આચાર્ય પાસેથી મને ખબર પડી કે ગાયના છાણા ના નાખવાના હોય. યજ્ઞમાં સમિધાઓ એકઠી કરવાની હોય. દૂધ જેની અંદર હોય એવી વનસ્પતિ, એવા વૃક્ષોના આંગળી જેવા પતલા, કુદરતી રીતે ખરી ગયેલા તે ડાળખા છે એને વીણવાના. વૃક્ષોને તોડવાની વાત નથી. આખા દેશમાં કેટલો બાંબુ ઉગે છે, પણ બાંબુ ના તો ઠાઠડીનો બાંબુ સ્મશાનમાં વપરાય છે, ના ચૂલામાં વપરાય છે. કારણ કે બાંબુ સળગાવવાથી જે ફ્યુમ નીકળે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણા વડવાઓએ જે તે સમયમાં અરણ્યની અંદર આપણે રહેતા હતા, હવનની કોઈ પ્રક્રિયામાં એવી વસ્તુ નક્કી કરી. એટલે મેં જ્યારે સ્ટડી કર્યું ત્યારે ખબર પડી કે એવી વસ્તુ ન ખાય કે જેની ફ્યુમ આપણને સ્વાસ્થ્ય માટે હાનિકારક ના હોય. એટલે ખૂબ બધી વનસ્પતિનું લિસ્ટ હતું કે આટલું જ ન ખાય, ગમે તે વસ્તુ ન ખાય નહીં. અત્યારે તો આપણે લીમડો, બાવળ કંઈ પણ લાકડા નાખીને હવન કરીએ. યજ્ઞમાં જ્યારે આહુતિ અપાય ત્યારે એમ કહેવાય ઇદમ ન મમ, ઇદમ અગ્નયે સ્વાહા. હું અગ્નિને સમર્પિત કરું છું, ઇન્દ્રને સમર્પિત કરું છું. ઇદમ ન મમ, આ મારું નથી. આપણે જે પણ કર્તવ્યો કરીએ એ હું બધું કર્તવ્ય કરવા સક્ષમ નથી, હું નિમિત્ત છું ને કર્તવ્ય કરું છું, એવું ધ્યાન રહેતો યજ્ઞ છે. હવે જો અત્યારે બતાડું એક જ ઉદાહરણથી. હું અત્યારે તમારી સામે પ્રવચન કરી રહ્યો છું. કેટલા લોકોનું યોગદાન. મને ટ્રેન લઈ આવી ગાંધીનગરથી. આજે મેં કપડાં પહેર્યા છે, કોઈ 5-6 મહિના ખેતરમાં મહેનત કરી હશે,
ત્યારે કપાસ તૈયાર થયો છે, પછી કેટલી પ્રોસેસ પછી શર્ટ બન્યું છે, પછી મેં પહેર્યું છે. આ માઇક જેના થકી તમારા સુધી અવાજ પહોંચે છે, કેટલા લોકોએ મહેનત કરીને આખી સિસ્ટમ બનાવી હશે. અત્યારે તમે બધા જે ભેગા થયા છો, ઇન્સ્ટિટ્યુશનલ એફર્ટ્સ છે, કેટલી મહેનત પછી આ બધો સંયોગ ઊભો થયો છે. હું કયા આધારે એમ કહીશું કે હું પ્રવચન કરું છું? અરે આ શરીર પણ મને મારા માતા પિતા તરફથી મળેલી ભેટ છે. મારા નિયંત્રણમાં ક્યાં હતું કે હું આવું શરીર મેળવું? યસ ઓર નો? હું તો ઈચ્છું કે આની ઉપર જે એમેઝોનનું જંગલ હતું એક સમયે મેન્ટેન થાય, પણ નથી થઈ રહ્યું. સહરા તરફ જઈ રહ્યું છે, કારણ કે દાદાજીને પણ તાલ પડી હતી ને પિતાજીને પણ પડી હતી. તો જીનેટિક મેકઅપ પ્રમાણે મારી ઈચ્છાથી નહીં ચાલે. આ કેટલાને સમજાય છે? કેટલાક તો એવા જોરદાર આમ જામી ગયા છે ને બરફીના ચોસલા જેવા. ગુડ. પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં નમ્રતા બનેલી રહે. અહીંયા સૌથી પહેલો દૈવી સંપદા કયો છે નિર્ભય, અભય, અને છેલ્લી સંપદા કઈ છે? નમ્રતા. એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે નાતિમાનિતા, ન અતિમાન. મારું જેટલું મૂલ્યાંકન થાય એટલું જ, એનાથી વધારે નહીં. એટલે અભિમાન નહીં, મેં કર્યું એવું, મારથી થઈ શક્યું એટલે મેં કર્યું, બાકી મેં જ કર્યું, હું જ કરી શકું. એની વચ્ચે આખી સિક્વન્સ છે. જો નિર્ભયતાથી રમત રમવાની મજા આવશે, અને નમ્રતાથી રમત પત્યા પછી બહુ મીઠી નીંદર આવશે. કારણ કે જો મેં કર્યું તો મારું ધાર્યું ના થયું એવું કેટલું બધું થાય. પણ નમ્રતા હોય તો ખબર પડે. અબ ક તબ ક. હું જેને મારા મેનેજમેન્ટમાં ગુરુ માનું છું એનું નામ છે BN દસ્તુર સાહેબ. દિવ્ય ભાસ્કરમાં લખે છે મેનેજમેન્ટ ઉપર. અમારાથી બનતું અમે કર્યું, શિવાની હવે તમારાથી બનતું તમે કરજો. અબ ક તબ ક. તો જેવો અહીંયા અધ્યાય પૂરો થાય 7:30, એટલે મારે કઈ રીતે અહીંથી ઘરે જવાનું? મારાથી બનતું મેં કર્યું, હવે તમારાથી બનતું તમે કરજો. મેં તમને શીખવાડી દીધું? નો. આ તો ભગવાન બોલ્યા છે. અને આટલા વર્ષોથી આપણા સુધી ગીતાજી રહ્યા, આપણા વડવાઓના અભિનંદન નહીં. પહેલાં તો કર્ણોપકર્ણ હતું, ત્યાર પછી કોઈકે ભોજપત્રમાં લખ્યું, ત્યાર પછી કોઈકે કાપડમાં લખ્યું, પછી કાગળ આવ્યો, અને અત્યારે ઇલેક્ટ્રોનિક પણ છે. આ બધાનો આભાર માનવો પડશે કે નહીં? હું મજાકના સ્વરમાં કહું, અહીંયા મજાક સ્વીકૃત છે ને. મને શરીર મળ્યું ને એના માટે મારા દાદાના 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 દાદાએ લગ્ન કરેલા. સમજાય છે મર્મ? આખી માનવ જાત પ્રત્યે કૃતજ્ઞ થવું પડશે, કારણ કે તેમણે લગ્ન કર્યા પછી જે સંતાન થયું એ ટકી કેમ ગયું? અમેરિકાના એક સમયના પ્રમુખના પત્ની હિલેરી ક્લિન્ટને એક પુસ્તક લખ્યું છે. એનું શીર્ષક અડધું રાખ્યું છે, એક કહેવતનું શીર્ષક છે ઇટ ટેક્સ એ વિલેજ, પછી છોડી દીધું છે. અંગ્રેજી કહેવત છે ઇટ ટેક્સ એ વિલેજ ટુ રેર એ ચાઇલ્ડ. એક બાળકના ઉછેરમાં આખું ગામ કામે લાગે છે. હવે હું એની જગ્યાએ નવું સ્ટેટમેન્ટ કહું છું. એક માણસ સરખી જિંદગી જીવે ને એના માટે આખું અસ્તિત્વ કામ કરે છે. આખું અસ્તિત્વ. મારું ગળું ખરાબ થશે તો મારા ગળાને સરખું કરવા માટે મધ જોઈશે. એના માટે મધમાખી અમદાવાદથી કલકત્તા સુધીનું અંતર એનું શરીર ચાલે એ દરમિયાનમાં 8 વાર કાપે છે. એવું બીજ નામની ડોક્યુમેન્ટરી આવેલી, એમાં લખેલું કે આટલું અંતર કાપે. 16,000 કિલોમીટર. ઇમેજિન. 8 વાર કાપે છે, એમ કે છે 2,000 કિલોમીટર છે અંતર. આઇન્સ્ટાઈન કહે છે કે જો મધમાખી જતી રહી તો 2.5 વર્ષમાં આખી માણસજાત ખતમ થઈ જશે. કયા આધાર કહું હું કરું છું? સમજાય છે? કશું આપણે કરતા નથી, બધું થાય છે. એમાં આપણો તો ભાગ બહુ જ લિટલ છે. મારી ખુશી એ વાતની છે કે આ બધું થાય છે. કૃષ્ણની વાંસળી વગડી રહી છે, બધે જ વગડી રહી છે. આ ફૂલો સુરતમાં એમનેમ ખીલ્યા છે. તો મારી અભિવ્યક્તિ એટલું જ મારી નિમિત્તતા. સંયોગ. અત્યારે સંયોગ યાદ કરું છું. પહેલા સત્રમાં હું આવ્યો હતો ત્યારે તો હું સત્ર માણવા આવ્યો હતો ભાગ્યેશભાઈને. એ દિવસે વાતચીત થઈ અને પછી તેજલબેન સાથે મારો થોડો સંવાદ થયો, એને કારણે હું આજે ઊભો છું. 7મી શાસ્ત્રોનો અભ્યાસ. હવે શાસ્ત્રોના અભ્યાસમાં સૌથી પહેલી તો ગૂંચવણ એટલે કયા શાસ્ત્રોનો અભ્યાસ કરવો. તો ફંડામેન્ટલ એટલું ધ્યાનમાં રાખજો, જે જીવનમાં આચરી શકાય એવું જ્યાં કહેવાયું હોય એ શાસ્ત્રોનો અભ્યાસ. આપણી પાસે એવા શાસ્ત્રો છે જે ઘરમાં ન રાખી શકાય, જેમ કે બ્રહ્મવૈવર્ત પુરાણ. એવું એની અંદર અશ્લીલ વર્ણન છે, ઘરમાં ચોપડી ના રખાય. તો શાસ્ત્ર બાબતે સ્પષ્ટ થઈ જવાનું.
કે જે આચરણમાં મૂકી શકાય, સર્વકાલિક, સર્વદેશી, સાર્વભૌમિક હોય એને શાસ્ત્ર કહેવાય. આચરણ જ પ્રમાણ, વ્યક્તિ પ્રમાણ નહીં, પુસ્તક પ્રમાણ નહીં, એ અર્થમાં શાસ્ત્ર પણ પ્રમાણ નહીં. આચરણમાં જો ના મૂકી શકાય તો શાસ્ત્રોનો અભ્યાસ હું સજેસ્ટ કરું છું. એના માટે સ્વાધ્યાય શબ્દ વધારે બહેતર છે, જે વાપરવામાં આવ્યો છે રામસુખદાસજી દ્વારા, કે મારું સ્વ અધ્યયન, મેં કશુંક વાંચ્યું, સાંભળ્યું, મને લાગે છે કે આમ કરી શકાશે, આ પાળી શકાશે, હું આચરણમાં મૂકી શકીશ એવું મને લાગે છે. અચ્છા, કોઈકે મને કશું કહ્યું કે આ તમારે કરવું જોઈએ, પછી હું સેલ્ફમાં જોઉં છું કે આ કરવા જેવું છે કે નહીં, મારે કલ્યાણકારી છે કે નહીં. રાઈટ? બિપિનભાઈ મને કહે ચલો આપણે વેસુમાં પાણીપુરી ખાવા જઈએ, તો મારી એ વખતે સ્વાધ્યાય કરવાનો, મારે અંદર જોવાનું છે કે આ ઇન્વિટેશન તો છે, પણ શું એ મને કલ્યાણના માર્ગે આગળ લઈ જશે કે મારો સમયની બરબાદી છે. મારું ધ્યાન જાય કે બિપિનભાઈ સંવાદપૂર્વક મારી સાથે કોઈ મહત્ત્વનો પ્રશ્ન હલ ઈચ્છે છે અને મારે એની સાથે ભાઈ જેવો સંબંધ છે, તો હવે પાણીપુરી ખાલી નિમિત્ત છે. આ સમજાય છે? કશું જ છોડવાની વાત નથી, પણ જે થઈ રહ્યું છે એના પ્રત્યે આપણો અભિગમ શું છે. તો જીવનમાં આચરણ. 8મી છે તપ. હવે આમ ટાંટિયા ઊંચા કરીને લટકી જવાનું એનું નામ તપ નથી. કર્તવ્ય પાલન કરતાં કરતાં જે કષ્ટ આવી પડે એ કષ્ટને સહન કરવું. તો કોઈ સાધુ નક્કી કરી નાખે છે કે મારે આવું કર્તવ્ય કરવું છે, ફોર એક્ઝામ્પલ 10 દિવસ ખાઈશ નહીં, એને નક્કી કર્યું, તો એના માટે એ તપ છે. કષ્ટ તો આવશે ને, શરીરમાં ડિહાઇડ્રેશન થશે, તોડી નાખે એવી ભૂખ લાગશે, એસિડિટી બી થઈ શકે છે, છતાંય ટકી રહે. તો જે કર્તવ્ય નક્કી કર્યું એ કર્તવ્યના આડે કશું પણ આવતું હોય તો હું ટકી રહું. બીજા 2 શબ્દો કહું છું, સંપર્ક અને દાયિત્વ. હું ટ્રેનમાં ટ્રાવેલ કરું અને કોઈ વૃદ્ધ સ્ત્રીને જોઈને જગ્યા મારી આપી દઉં તો સંપર્કથી થયેલું મારું કર્તવ્ય. પણ મારી માને પ્રવાસ કરવાનો હોય તો મારી જવાબદારી છે કે કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરે એના માટે હું ટિકિટ બુક કરું. આ સમજાય છે? ત્યાં સંબંધ છે તો સંપર્કમાં કર્તવ્ય છે, સંબંધમાં દાયિત્વ છે, જવાબદારી છે. જો સંબંધ સ્વીકાર્યો તો જેની સાથે સંબંધ સ્વીકાર્યો છે એનું સંપૂર્ણ શારીરિક, માનસિક, ભાવનાત્મક સ્વાસ્થ્ય સરસ રહે, એ સમજણની દિશામાં આગળ વધે. મને જેટલી ખબર પડે છે એટલી મને ખબર પાડું, એવી હું જવાબદારી સ્વીકારું, એનું નામ દાયિત્વ. તો ડેઇલી કેટલા સંપર્કો છે, એ વખતે કર્તવ્ય છે, કન્ટિન્યુઅસ નથી, ટેમ્પરરી છે. તો કર્તવ્ય અને દાયિત્વ બંનેનું વહન કરીએ એનું નામ તપ. હવે હું ઊભો થઈ જાઉં, સીટ આપી દઉં તો મને તો તકલીફ પડશે ને. જોયું મેં ડિફાઇન કર્યું છે કે મેં કર્તવ્ય નક્કી કર્યું કે આ ઉંમરલાયક બેન છે એને કષ્ટ પડી રહ્યું છે તો હું કષ્ટ સહન કરીશ. આ હવે મારું તપ છે, આ સાદું તપ છે. 9મી સરળતા, સિમ્પ્લિસિટી, આર્જવ. તન, મન ને વાણી. સંસ્કૃત શ્લોકમાં આર્જવ શબ્દ છે. તનની સરળતા, મનની સરળતા અને વાણીની પણ સરળતા. એટલે વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે હું આખા શ્લોકો તમારી સામે સંસ્કૃતમાં બોલી શકું, રાઈટ? પણ મને મારી અંદર ખબર પડવી જોઈએ કે મારી અત્યારે આખી યોજના તમારા જિંદગીમાં હું ઉપકારક કોઈ કામ કરીને જાઉં એ છે કે છેલ્લે તાળીઓ પડી જાય કે હા હા જોરદાર એ છે. તો મારી અંદર એ ફંડામેન્ટલ એકવાર ક્લિયર થઈ જાય તો સૌથી પહેલું મારું કલ્યાણ નિશ્ચિત છે. આ થયું સરળતા, આર્જવ. તો તનની સરળતા, મનની સરળતા, વાણીની સરળતા. તન અત્યારે શરીર ઢંકાયેલું છે કપડાથી, તો કપડાં પણ એવા, રાઈટ? વાણી પણ એવી કે જેમાં સિમ્પ્લિસિટી હોય. મેં ઉપકારક શબ્દ વાપર્યો છે. તમે સમજો એ ભાષામાં બોલું તો સારું, કે ભલે તમે સમજો નહીં, ઇમ્પ્રેશન સારી પડે તો સારું. 10મું અહિંસા. આની પર તો જો કે કશું કહેવાની જરૂર નથી, પણ છતાંય કહી દઉં, તન, મન ને વચન, આ ત્રણેયથી કોઈને કોઈ પ્રકારનું કષ્ટ ના પહોંચે એનું નામ અહિંસા. કેન યુ ઇમેજિન બસ સ્ટેન્ડ ઉપર બેઠેલા છોકરાઓ મનોમન બળાત્કાર કરી નાખતા હોય. અહિંસા બહાર એક્ઝિક્યુટ થાય તે પહેલાં મનમાં એક્ઝિક્યુટ થવી જોઈએ. કોઈ પણ રીતે સામેવાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પહોંચે એવી સ્પષ્ટતા થાય પોતાની અંદર અને નિરંતર બનેલી રહે, એનું નામ અહિંસા. અહિંસા પહેલાં વ્યક્તિગત હતી. ગાંધીજીએ જે અદ્ભુત કામ કર્યું એ સામુદાયિક અહિંસા કરી નાખી. મેં તો ક્યારેક મને પ્રશ્ન પૂછે કે ભગતસિંહ તમારા હીરો છે, તો ગાંધીજી ભગતસિંહના તો બધી પદ્ધતિ અલગ હતી. જો એક જ લીટીમાં ખબર પડી જશે. આઝાદી માટે બધાએ આહુતિ આપી છે,
પણ શું આખો દેશ અંડરગ્રાઉન્ડ થઈ શકે? ગાંધીજી બહુ સ્માર્ટ લોયર હતા, આખા દેશને અહિંસા રસ્તે ચડાવી દીધું, એટલે આખો દેશ અંગ્રેજોનો વિરોધ થઈ ગયો. ભગતસિંહ બની શકે 100, 150, 500 અંડરગ્રાઉન્ડ કામ કરી શકે, આખો દેશ કેવી રીતે અંડરગ્રાઉન્ડ કામ કરી શકે? એક વ્યક્તિને જોડવાનું. તો સામુદાયિક અહિંસાની વાત છે, એટલે તન મન ને વચન ત્રણેય આવી ગયા. કારણ કે કન્ઝેક્વન્સીસ છે. વચનથી પણ જો હિંસક થયું તો આગળ જતાં 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 એ કર્મ સુધી હિંસક પહોંચી જશે. જો આખું મહાભારત ક્યાંથી રચાયું છે? કેવળ વચન. આંધળાના તો આંધળા હોય. ખ્યાલ આવે છે કેટલું બધું સૂક્ષ્મતમ અહિંસામાં જોવું પડશે? કોઈ પણ પ્રકારની કટુતા, કોઈના દ્વેષ, કોઈનો દોષ, આવું કશું જોવાથી આપણે હિંસક જ બનીએ છીએ. સત્ય. જોયું જેવું સાંભળ્યું, જેવું સમજ્યા તેવું પ્રિય શબ્દો વડે અભિવ્યક્ત થવું એ નામ સત્ય. હું મધ્યસ્થ દર્શનની રોશનીમાં સત્યને જ્યારે જુદી રીતે મૂકું. મારા માથા ઉપરના જે વાળ છે, પ્રોટીનના મોલિક્યુલ છે, એ વસ્તુનું પોતાનું સત્ય છે, વસ્તુગત સત્ય. મારા માથા ઉપર છે ત્યાં સુધી રક્ષણ છે, આ વસ્તુ સ્થિતિ સત્ય. જેવા અહીંથી નીચે પડી જાય એટલે વસ્તુની સ્થિતિ બદલાઈ ગઈ, હવે એ કચરો. પણ તિરુપતિ બાલાજી પાસેના એમિનો એસિડની ફેક્ટરી જ્યાં છે ત્યાંય જતા રહે તો રો મટીરિયલ થઈ જાય, વાળમાંથી બને છે ઘણું બધું. તો હવે એ સત્ય બદલાઈ ગયું. વસ્તુગત સત્ય, વસ્તુ સ્થિતિ સત્ય, અને છેલ્લો શબ્દ સ્થિતિ સત્ય. આ આખું અસ્તિત્વ પરમાત્મામાં ડૂબેલું, ભીંજાયેલું ને ઘેરાયેલું છે. પ્રત્યેક કણે કણમાં એ વાંસળી વગડી રહી છે. આ સ્થિતિ સત્ય અંતર્ગત બધું અસ્તિત્વ ચાલી રહ્યું. આટલી સ્પષ્ટતા સાથે જો વર્તીએ તો મોજ કેવી પડશે તમને કહું. બિપિનભાઈ મને ગાળો આપી. મારું જો ધ્યાન જાય કે બિપિનભાઈની સમજણની કોઈ સ્થિતિએ મને એમણે ગાળ આપી છે, અને એમની ક્યાં તાકાત છે, કેટલી બધી પ્રોસેસ ચાલે ત્યારે અવાજ નીકળે, કેટલી બ્રેન પ્રોસેસ. તો આ બધામાં તો પરમ તત્વ કામ કરી રહ્યું છે. તો ઠીક છે, એમણે આપી પણ આપણે ના લીધી. થેન્ક યુ વેરી મચ. તો મોજ રહે કે ના રહે? આપણે તો શબ્દોથી આહત થઈ જઈએ એકદમ. તમે બાઘા છો, પતી ગયું. કોઈએ બાઘા કહી દીધું તો 12મી અક્રોધ. પોતાનું સ્વરૂપ સમજી કોઈ પર ક્રોધ નહીં. હું માણસ છું એવી ખબર પડે તો હું લચ્છા મારું છું એ ખબર પડે, હું ભૂલ કરું છું એ ખબર પડે તો બીજો પણ લચ્છા મારી એ ખબર પડે, એ પણ ભૂલ કરે. ક્રોધ આપણી અક્ષમતાનું પ્રદર્શન છે. જો પોતાની ક્ષમતા સમજાય તો સમજાવટમાં કામ થાય, ક્રોધ થાય નહીં. નાની નાની વાતોમાં આપણે જે છેડાઈ જઈએ છીએ. ઘણા તો ગરમ તવા હોય એટલે એની ઉપર પાણી જેવું પડે ને એટલે આમ છમકારો થાય. કેમ? કારણ કે સમજણની સ્થિતિ સ્થિર થઈ નથી, એટલે કોઈ ઘટના ટ્રિગર બને. હવે કેમ સ્થિર થઈ નથી? અગાઉ ઘટનાઓ ઘટી હોય, એ વખતે બોલી ના શકાયું હોય, સંભળાવી ના શકાયું, બધું ભેગું થાય થપ્પી. પછી કોઈ એક ટ્રિગર થાય એટલે બધું બહાર આવી જાય. તો ક્ષમતા શું નથી? જ્યારે જે ઘટના ઘટે છે તે ઘટના કેવી રીતે ઘટી રહી છે તે સમજીએ તો મનની અંદર ગુસ્સાનો કોઈ સંસ્કાર બનશે નહીં, તો થપ્પીઓ ભેગી થશે નહીં. અક્રોધ. 13મું ત્યાગ, કામનાઓનો ત્યાગ. હવે કામનાઓનો ત્યાગ તો શરીર ચલાવવા માટે તો કામનાઓ છે જ. હવે એ જોવાનું છે કે હું જો શરીર નથી તો મારે કઈ કામનાઓનો ત્યાગ કરવાનો છે. શરીરના સ્વાસ્થ્ય અને રક્ષણના અર્થમાં છે એ તો શરીર ચલાવવા માટે જોઈશે જ. એમાં લોલુપતામાં જતા રહીએ છીએ ક્યાંક. આ ખાવું તે ખાવું. અમારા ગાંધીનગરમાં એક ડૉક્ટર રહે છે, ચા પીવા આનંદ જાય કે આનંદની સત્યનારાયણની ચા અને આઈસ્ક્રીમ બહુ જોરદાર. લ્યો કરો વાત. આ કામનાનો ત્યાગ કરવાનું કીધું છે. 14મું શાંતિ. બધે આ મંત્ર આવ્યા જ કરે, ઓમ શાંતિ 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 આવ્યા કરે કે નહીં? કેમ 3 વાર કીધું શાંતિ? આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક. આ વસ્તુ ઉપરથી નીચે પડે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે તો કેળાના છાલ ઉપર પગ પડે તો પડી જાઉં, એટલે આધિ ભૌતિક જગતમાં શાંતિ. આધિ દૈવિક, તાડ તડકો વરસાદ મારા કંટ્રોલમાં નહીં, દૈવ પ્રકૃતિના નિયમ અંતર્ગત થયા કરે, ત્યાં પણ શાંતિ અપેક્ષા છે. અને આધ્યાત્મિક શાંતિ, મારી અંદર પણ શાંતિ રહે. એક જ જવાબ, રાગ અને દ્વેષ આ બંનેમાંથી નિર્સન થાય ત્યાં સુધી શાંતિ નથી. 15મું અપૈશુનમ. કોઈની ચાડી ન ખાવી. કોઈના વિશે કહી ના દેવું, આ તો આવું કરે છે ને તેવું કરે. હવે વિચાર કરો, મને આની ઉપર ખૂબ વિચાર કર્યો મેં
કે અહીંયા અર્જુનને આવું ચાડી નહીં ખાવી એવું ઉપદેશમાં ભગવાન શું કામ કહેતા હશે? તો અંદરથી જવાબ મળ્યો કે બધાની યાત્રા ચાલી રહી છે, તમે ચાડી ખાઈને કોઈકની યાત્રામાં કોઈક પ્રકારનો અવરોધ ઊભો કરી રહ્યા છો. ચાડી ખાવાથી થાય છે શું? તમે જેની ચાડી ખાઓ તો જેને એક્શન લેવાનું છે એ તમારી ચાડીને આધારે નિર્ણય લેશે, નહીં કે પેલાના વ્યવહારને આધારે. હું કમલેશભાઈને એમ કહું કે આ તેજલબેન એન્કરિંગ બહુ સારું કરે છે, પણ અંડર ટેબલ બધું જુદું છે. હવે બેન અહીંયા કામ કરતા હોય ડ્રોવરમાંથી કશું કાઢે ને પર્સમાં નાખે તો કમલેશભાઈ શું વિચારશે? સુરેશભાઈની વાત બરાબર હતી. હવે એ તો બિચારા એનું કામ ઘરે લઈ જતા હોય, તો હવે એમની યાત્રા ખોરવાઈ જશે કે નહીં? પકડાય છે તમને? ભાઈ શું નામ? ચાડી ખાવી. કારણ કે ચાડી ખાનાર છે એની સ્થિતિ જ એવી છે કે એને સાચું પકડ્યું નથી એટલે ચાડી ખાધી, નહીં તો ચાડી જ કેવી રીતે ખાય? જો સમજાય પોતાની સ્થિતિ તો ચાડી ખાશે નહીં. માણસ છે, ભૂલ કરે. અને 16મું લઈને આપણે આજે સમય થઈ ગયો છે. ભૂત માત્રને વિશે દયા, પ્રત્યેક પ્રાણી વિશે દયા. ફરી પાછું અહિંસા સાથે કનેક્શન થઈ ગયું. વિનોબાજી તો બહુ સુંદર કહે છે, નિર્ભયતા અને નમ્રતા એ વચ્ચેના જેટલા ગુણો છે ને એ બધા અહિંસાના જ વિવિધ મેનિફેસ્ટેશન છે. જુઓ, ભૂત માત્ર પ્રત્યે દયા દેખાય છે ને, સીધે સીધી અહિંસા, કોઈ ડાઉટ વગર. અને આપણે તો અહિંસા પરમો ધર્મ કેટલા સદીઓથી બોલતા આવ્યા છીએ. આપણા જૈન સાધુઓ આજે પણ ખુલ્લા પગે ચાલે છે. એટલે આપણે ત્યાં પરંપરા છે કે કોઈ પણ જંતુ નહીં મારવું. તો અસ્તિત્વની સજાવટ છે પરમ તત્વ પર મારું ધ્યાન ગયું, હું આમાંનું કશું કરી શકતો નથી, તો આમાંનું કશું મારાથી વિક્ષેપ ન પામે, એનું નામ દયા. મજા પડી હોય તો હાથ ઉપર કરો, હાથ નીચે કરી દો. મજા પડવાથી કંઈ ફેર નહીં પડે. મને ખબર છે, શિક્ષક કર્તવ્ય હું કરતો આવ્યો છું, તો અમુક રીતે અભિવ્યક્ત થતો હોઉં તો લોકોને મજા પડતી હોય, એ ફીડબેક મળતા આવ્યા હોય. મારા માટે સહજ છે, હું કશું ડ્રામેટાઇઝ નથી કરતો, પણ સહજ રીતે વર્તીએ તો લોકોને મજા પડે. દંભ વગર વર્તીએ પહેલાં આપણને મજા પડે, પણ મજાથી કેમ ફેર નહીં પડે? એક ઉદાહરણથી સ્પષ્ટ કરું, ત્યાં સુધી તમને કોઈ પ્રશ્ન સૂઝી આવે તો. દેશમાં ભગતસિંહની 5 ફિલ્મો રજૂ થઈ બહુ જ ટૂંકા સમયગાળામાં, લગભગ 1.5-2 વર્ષમાં. હું આમ દેશપ્રેમી, ભગતસિંહ બાળપણથી હીરો રહ્યા. હું એમના ઘરે જઈ આવ્યો છું, ખટખટ કલા પંજાબ રો પર, જ્યાં ભગતસિંહનું આખું બાળપણ વીત્યું. મને થયું હવે તો દેશની અંદર દેશપ્રેમનું ઘોડાપૂર આવશે, હવે તો બધું સુધરી જશે. કારણ કે ભગતસિંહે દેશ માટે આટલું બલિદાન આપ્યું, એ દેશ માટે મરી ગયા, તો આપણે દેશ માટે જીવીએ તો ખરા, એવું થઈ જશે. એવું કશું થયું નહીં. કારણ કે ફિલ્મ પતે, ભગતસિંહને ફાંસી લાગી હોય અને બહાર આઈસ્ક્રીમના કાઉન્ટર ઉપર ફિલ્મમાંથી બહાર નીકળતા લોકો આઈસ્ક્રીમ ખાય. અંદર એમને કઠિનાઈ ભર્યા સત્રો ચાલતા હોય અને મધ્યાંતર પડે ત્યારે પીઝા ખવાય. કારણ કે આપણે સમજવા માટે, જિંદગીને બદલવા માટે ફિલ્મ જોવા ગયા નથી. એટલે મજા પડવાથી ફાયદો થશે નહીં. ફાયદો તો જ થશે જો આમાંથી એક્શન દેખાયા હોય તમને. કેટલાને કંઈક ને કંઈક એક્શન દેખાયા? એક્શન દેખાયા? વેરી ગુડ. જો એક્શન દેખાયા હોય તો તમને ખરા અર્થમાં મજા પડી કહેવાય. કારણ કે એ જ ખરું આનંદદાયક છે, ફરક પાડે તો, નહીં તો ટેમ્પરરી છે. 16 દૈવી સંપત્તિ વર્ણવી. હાજી. એમાં કઈ એવી સંપત્તિ છે કે જે એક આવે તો બધી સંપત્તિ આવે? આમાં કંઈ પણ જવાબ આપવો ને એ બહુ મોટું ભયસ્થાન છે. કારણ કે આ કોણ બોલ્યું છે? શ્રી ભગવાનનું વાચન. જો શ્રી ભગવાને 22 કેમ 22 કહેવાને બદલે એક જ કેમ નાખી હતી? તો દરેક સંપદાની અલગ અલગ છટાઓ છે. આપણે 2 સંપદા લઈએ, એક લઈએ દાન ને એક લઈએ તપ. બહુ કોમન વપરાતા શબ્દો. દાનમાં કહ્યું સાત્વિક, અને તપમાં પોતાના કર્તવ્ય પાલનમાં જે કંઈ કષ્ટ આવે એ સહન કરતા રહેવું. બંને અલગ અલગ સેક્શન દેખાય છે કે નહીં? દાનમાં પોતાની અભિવ્યક્તિ છે, તનનું દાન, મનનું દાન, ધનનું દાન. અને અહીંયા આગળ લાગેલા રહેવાની વાત છે કે ગમે તે કષ્ટ થાય પણ હું ટકી જ રહીશ. તો હું એવું નહીં કહું, પણ મેં હમણાં જે તમને વિનોબાજીનો રેફરન્સ આપ્યો કે નિર્ભય અને નમ્રતા, એની વચ્ચેની બધી સમપ કરીએ તો અહિંસાની વિવિધ અભિવ્યક્તિઓ છે, એવું વિનોબાજી કહે છે. મેં દરેકની અભિવ્યક્તિ એટલે દરેક સંપદાને એકદમ ઉદાહરણની મદદથી મારી અંદર જોવાની કોશિશ કરી. જેમ કે ક્રોધ, હવે મને ગુસ્સો કેમ આવે છે તો ખબર પડે મારું ધાર્યું નથી થતું એટલે આવે છે. તો ગીતાજીની વાંસળી શું કહે છે? બધું ધાર્યું ના થાય, બધું નિયમ પ્રમાણે થાય. તો નિયમ કેવી રીતે ખબર પડે? તો કે હું ડોક્યું કરું જ ખબર પડે, હું સમજવાની કોશિશ કરું જ ખબર પડે. તો સમજણ પડી જાય શું થાય? તો બીજો સમજી જાય છે એવી ખબર પડે. તો સમજાવટથી વાત પતે, ક્રોધ કરવાની આવશ્યકતા રહે નહીં, અક્રોધ સમજાઈ ગયો. આમ દરેકની અંદર આપણે ડોક્યું કરતા જઈએ
બહાર જોતા જઈએ તો બિલકુલ ખબર પડે કે કનેક્ટિવિટી છે, પણ દરેકની છટાઓ પણ છે, રાઈટ. એટલે કોઈ એક કહીશું તો પછી તરત સીમા આવી જશે કે આમાં બધું આવી ગયું. ના, હા, એવું કહી શકાય કે કોઈ પણ એકથી શરૂ કરીએ તો બીજું ક્યાંક ને ક્યાંક એના કનેક્શન આવી જ જવાના છે. કોઈ પણ લો, આ સત્વ સંશુદ્ધિ કીધી ને, જે અંતઃકરણની શુદ્ધિ, તો મનોવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આ બધાની અંદર કામ કરવા માંડીએ તો સત્ય, દાન, તપ બધું આવી જશે કે નહીં? બધું આવશે. અંતઃકરણની શુદ્ધિ માંસાહાર કરી જ નહીં શકાય. સાધનાના પક્ષે માંસાહાર કેમ બંધ થઈ જાય છે? થઈ તો રહી છે અંતઃકરણની શુદ્ધિનું કામ, પણ બહાર તરત રિફ્લેક્ટ થાય છે અહિંસા તરીકે. ત્યાગ આવી જશે, કામનાઓનો ત્યાગ. હાજી સુરેશભાઈ, તમે માફ કરજો, તમે રમતની વાત કરી. રમતથી મેં કશે વાંચેલું છે કે રમતથી માનવ જાગૃતિ થાય, પરિવાર સુખી બને, સમાજ સ્વસ્થ બને અને રાષ્ટ્ર શક્તિશાળી બને. હું પોતે ક્રિકેટર છું, રમત રમ્યો છું રાષ્ટ્રીય કક્ષાએ, અને જે કંઈ શીખ્યો છું, આજે જે આ જગ્યા પર ઊભો છું એ બી રમતના લીધે છે. બહુ સરસ. ક્રિકેટની રમતમાંથી 2 ગુણો ડેવલપ થાય છે જે આજે જોવા મળતા નથી આપણને. એક પ્રતિકાર ક્ષમતાનો ગુણ અને એક ફેસ ટુ ફેસ જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ. આ ક્રિકેટની રમતમાંથી એ થાય છે, પણ આજે મટીરિયાલિઝમ ઘૂસી ગયું છે. એટલે રમત એક એવી રમત છે કે જેમાં પ્રપંચ અને કાવા દાવા કરીને વિજય થવું એટલા પૂરતું મર્યાદિત નથી. એટલે રમતની ખરી વ્યાખ્યા છે. એટલે મારું કહેવાનું એ જ છે કે રમતથી માનવ જાગૃતિ થાય, અને થઈ શકે કે કેમ થઈ શકે. અને સત્યની બીજી વાત થઈ તો સત્યમેવ જયતે અનાદિકાળથી ચાલતું આવે છે, પણ એક બીજી પણ એક સક્રિય જે આજે આપણે જોઈ રહ્યા છે સાંપ્રત પરિસ્થિતિમાં. મારો સવાલ છે એ જ કે નિષ્ક્રિય હાલતમાં પડેલું સત્ય કદાપી સક્રિય હાલતમાં, ક્રિયાશીલ અસત્ય સામે નિષ્ક્રિય હાલતમાં પડેલું સત્ય કદાપી વિજય થતું નથી. આ એકદમ સનાતન સત્ય છે. આજે આપણે જોઈએ છીએ આપણી સામે બધું થાય. તમે પ્રશ્ન નથી પૂછી રહ્યા, તમે તમારા વિચારો અભિવ્યક્ત કરી રહ્યા છો. આ પ્રશ્નોત્તરનું સત્ર છે. તમે પ્રશ્ન નથી પૂછી રહ્યા, તમે એક પ્રશ્ન પૂછો, રમતથી જાગૃતિ થાય? રમત રમનાર હોશમાં હોય તો રમત પણ જાગૃતિનું સાધન છે. અને હોશ એટલે પર્પઝ. આપણા ભારતની ક્રિકેટની ટીમ અમદાવાદમાં રમીને જીતી નહીં, હારી ગઈ અને બધા રોયા. રમતનો મૂળ હેતુ પ્રસન્નતા છે કે હાર જીત છે? અલ્ટિમેટલી પ્લેસ એના માટે છે. પ્રસન્નતા છે. કેવી રીતે રડી શકાય? જો જ્ઞાનનો પક્ષ હોય તો ભારતની આખી ટીમ વિજેતા ટીમના પ્રત્યેકની સાથે જશ્નમાં સામેલ થાય કે તમે વન્ડરફુલ પરફોર્મ કર્યું, અમારી કરતાં પણ સરસ પરફોર્મ કર્યું, લેટ અસ સેલિબ્રેટ. કારણ કે રમતનો મૂળ હેતુ તો પ્રસન્નતા છે. આમ હોય તો રમતમાં પણ જાગૃતિ આવે. તમારા સવાલનો જવાબ. બીજું, તમે પાછળ જે કહ્યું સનાતન સત્ય છે, એ બધા તમારા વિચારો છે. કારણ આ સભાની અંદર બધી વસ્તુની છણાવટ કર્યા વગર તમે એવું કહી ના શકો કે આ સનાતન સત્ય છે. તપના અંડરમાં તમે કીધું કે કર્તવ્યના અંડરમાં જે તપ કરવાનું હોય એ સહન તમે કરતા જાઓ, પણ એ સહન કરવાની જે ઇન્ટેન્સિટી છે એ એક પોઈન્ટ પર પર્સનલ ચોઇસ હોઈ શકે કે આટલું સર્ટેન એક્સટેન્ટ હું કરીશ, પર્સનલ લેવલ પર કે આટલું કરી શકાય, આટલું નહીં કરી શકાય. એમ પર્સનલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે, એક્ઝિસ્ટેન્શિયલ પણ હોઈ શકે. દાખલા તરીકે એક જગ્યાએ સ્પીચ આપવા જવાનું થયું મારે. રોડ ઉપર અકસ્માત હતો, મેં ગાડી ઊભી રાખી તો ભાઈ લોહી રૂવાના હતા. મેં કીધું મારી ગાડીમાં નાખો. અમે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો. સોલા કીધું આ પોલીસ કેસ છે, મેં ગાંધીનગર અમદાવાદ લઈ જાઓ. એ બધા સમય દરમિયાનમાં રાતના 10:30 વાગી ગયા. હવે મારી સ્પીચ કોઈ લાયન્સ ક્લબમાં હતી 8 થી 9ના સમયમાં, અને એ દિવસો હતા જ્યારે મોબાઈલ નહોતા, એટલે હું કમ્યુનિકેટ પણ નહીં કરી શક્યો. 10:30 પછી કરવું યોગ્ય પણ નહીં લાગ્યું કે પ્રેસિડેન્ટ સૂઈ ગયા હોય. બીજે દિવસે મેં કહ્યું કે મને માફ કરજો, હું પહોંચી નહીં શક્યો કારણ કે આવું થયું. એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ વીક રાખીશું. નેક્સ્ટ વીક મારી સ્પીચ રાખી અને પ્રેસિડેન્ટ ઊભા થઈને એવું બોલ્યા કે ગયા અઠવાડિયે સુરેશભાઈએ ટાઈમ મેનેજમેન્ટ ઉપર જે પ્રેઝન્ટેશન કર્યું ઇટ વોઝ સો એક્સલન્ટ કે આજે આપણે એમને ખાલી સન્માનીશું. હું તો બોલ્યો જ નહોતો ટાઈમ મેનેજમેન્ટ ઉપર. વિષય મને ટાઈમ મેનેજમેન્ટ આપેલો. એને કહ્યું કે વોટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ? તમારી સામે જે સ્થિતિ ઊભી છે એમાં તમે તમારા ટાઈમનો શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો, એક જિંદગી બચાવીને. પ્રવચન કરવાનું મહત્ત્વનું હતું કે એક જિંદગી બચાવવાનું મહત્ત્વનું હતું. એટલે માત્ર પર્સનલ ચોઇસ નથી, ઇટ્સ સોશિયલ એન્ડ એક્ઝિસ્ટેન્શિયલ ઓલ્સો. અલ્ટિમેટલી જિંદગી બહુ મહત્ત્વની છે. હું આખી જિંદગી પતંગ નહીં ચડાવું કારણ કે મને એક્ઝિસ્ટેન્શિયલ રિયાલિટીની ખબર પડી ગઈ છે કે કોઈકના કહેવાથી હું પતંગ ચડાવું, એક પક્ષી પણ કપાઈ જાય તો હું હિંસક છું, ગળું કપાઈ જાય તો પણ હું હિંસક છું. તો ખાલી ટૂંકા ગાળામાં જોઈએ, હમણાં જે ભાઈ સત્યનું કહેતા હતા
તો એમને એમ થાય કે ભાઈ આ તો રમતની વિરોધ કરે છે. નહીં, આપણે જોવું પડશે કે આ બધું જે પણ કરી રહ્યા છીએ એની અંદર આપણા બેકગ્રાઉન્ડમાં શું છે. રાઈટ. તો તપના સંદર્ભમાં જે કર્તવ્યની જે વાત છે, કર્તવ્ય કરતાં કરતાં આવતા કષ્ટો હું સહન કરીશ. હવે મેં કર્તવ્ય નક્કી કર્યું પતંગ નહીં ચડાવું, હવે ઘરમાંથી ચાલુ થઈ જાય કે તમે તો આવા છો ને તેવા છો, તો કષ્ટ આવ્યું કે નહીં આવ્યું, પણ છતાંય હું મારે કર્તવ્યમાં વળગી રહ્યું, હું તો નહીં જ કરું, હું અમે એન્ડોર્સ નહીં કરું. હમણાં મેં મારા કોલેજના વિદ્યાર્થીઓને લખ્યું કે કમસે કમ તમે તો એવી મૂર્ખાઈ નહીં કરો કે લાકડા ભેગા કરો ને બાળો, અને મેક્સિમમ તમે હોળીમાં ના જાઓ તો પણ તમે વિરોધ કરી રહ્યા છો. આ સમજાય છે મુદ્દો? કારણ કે આપણે એવું વિચારતા નથી. હોળિકા તો બોલી ગઈ હતી, તો દર વર્ષે શેનું બાળવાનું? પ્રહલાદનો મહિમા કરવાનો, હોળીનો મહિમા કરવાનો? આ શાસ્ત્ર છે, વાર્તા છે. હવે કેટલી એની સાથે કુરિવાજો છે. હોળીને દર્શન કર્યા, નવવધુ હોય તો એને પગે લગાડવા જવાનું, નાનું બાળકો એને ગોળ ગોળ ફેરવવાનું. હવે નાળિયેરને ધાણી, આ મારો વાલો કૃષ્ણ કેટલી ઉપર જઈને નાળિયેરમાં પાણી ભરે છે, કેટલે નીચેથી ખેંચે છે, એને હોળીમાં બાળી નાખવાનું હોય. ધાણી કેટલી પ્રક્રિયા પછી તૈયાર થાય છે. કયો ઈશ્વર, કયો દેવ આમાંથી ખુશ થાય? આ રેફરન્સ છે. હવે તમને ખ્યાલ આવશે કર્તવ્ય કરતાં કરતાં કષ્ટ કેવા આવશે. જેવી કર્તવ્યની સમજણ પડી એટલે કષ્ટ છે જ, કારણ કે મોટા ભાગના માણસો કર્તવ્ય સમજીને નથી કરતા, યાંત્રિકતાથી કરે. અને તમે નહીં કરો યાંત્રિકતાથી એટલે વિરોધ થવાનો. પહેલું કષ્ટ તો એ જ આવશે. ગાંધીજીની મજાક ઉડાવવામાં સરદાર પટેલ પાછળ નહોતા. એ તો કોઈકે કીધું કે મળ્યા છો ગાંધીજીને? મળ્યા તો પછી કોટ પેન્ટ ગયા અને ધોતી જબ્બામાં સરદાર પટેલ આવી ગયા. રાઈટ. મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કાર્ટૂનનું બુક ગાંધી આશ્રમમાંથી ખરીદી હતી. ગાંધીજી ઉપર કંઈ મજાકો થઈ છે. એક મોટો હાથી એની ઉપર લખ્યું ઇંગ્લિશ એમ્પાયર, અને એક નાનકડો પોતળી પહેરેલો છોકરો પૂંછડાથી હાથીને ખેંચે, નીચે લખ્યું ગાંધી. જ્યારે આપણી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે કે આ રીતે હાથીને પાડવાની કોશિશ કરે છે, સ્ટુપિડ છે. પણ એ તો કર્તવ્યમાં લાગેલા રહ્યા ને, કે ના લાગેલા રહ્યા ઠેઠ સુધી. તો તપ છે. આઈ રેકમેન્ડ ગીતાબોધ વાંચવું જોઈએ ગાંધીજીનું. સરસ કમ્પાઇલેશન ગાંધીજીએ પોતાની રીતે કર્યું છે. અને અનાસક્તિ યોગ પણ વાંચવું જોઈએ, જે એમણે કૌસાનીમાં લખેલું. હાજી, તમે એવું કહ્યું કે આપણે આપણી નમ્રતા અને દ્રઢતા નહીં છોડવી સમજાવવા માટે. એક લેવલ એવું આવે કે મારી લિમિટ આવી ગઈ, મેં એ લિમિટ વટાવી દીધી અને હું પણ સામા પક્ષ જેવી થઈ ગઈ, પછી શું? હવે હું તમને એના માટે બીજો રસ્તો બતાવું તમારા સવાલનો જવાબ કરતા. શું તમે ગુસ્સાને તમારા સંપૂર્ણ નિયંત્રણ વડે અભિવ્યક્ત કરવા સક્ષમ છો? હિન્દીમાં છે આપે સે બહાર જાણા. એટલે આવેશ આવે ત્યારે સારાસરનું વિવેક જતો રહે. તમને નવાઈ લાગશે, હું રેલવે સ્ટેશન પર પોલીસ ઓફિસર હોઉં છું, ગીતાજીને જ કારણે. પેલા ઉતરે પહેલાં તો ચડવાવાળા ઘૂસે છે કે નહીં? આ પોઝિશનમાં ઉભરી ત્યાં હું એમ કહી શકું, હે મારા વાલા ભાઈ, તમે આવું ના કરો, તેઓને ઉતરવા દો. તો કોઈ જ નહીં સાંભળે. મારી એ વખતે જે અવાજમાં પોલીસો વાત કરે છે એ અવાજમાં વાત કરવી પડશે. અને મેં ગુજરાત પોલીસે બહુ ટ્રેનિંગ કરી છે, એટલે મને ખબર છે એ લોકો કેવી રીતે બોલે. તો હું એને વ્યક્ત કરું છું, પણ મને પેસેન્જર માટે દ્વેષ છે નહીં, કારણ કે મને ખબર છે કે જ્યારે સમજણ ના હોય ત્યારે તો આવું જ થાય ને. કે જીસસને યાદ કરો. તો બેનનો પ્રશ્ન, એક લિમિટ ક્યારે આવે છે? લિમિટ ત્યારે આવે છે જ્યારે આપણે સ્વીકાર્યું છે કે આ આનાથી નહીં સમજે. જ્યારે મારો તમને પ્રસ્તાવ છે, પૃથ્વીનો પ્રત્યેક માણસ સમજી શકવા સક્ષમ છે, સમજાવનાર કાચો પડે છે, કારણ કે પેલો કઈ રીતે સમજશે એની આપણને ખબર નથી, કારણ કે આપણની ખબર નથી પૂરેપૂરી કે આપણે કઈ રીતે સમજીએ. એટલે આપણું જેટલું સ્વયંમાં ડોક્યુ કરતા જઈએ એટલે ખબર પડે કે અમુક વસ્તુ આપણને આવી રીતે ખબર પડે. મને કમલેશભાઈ કોઈ પણ વસ્તુ ચાર્ટમાં ને ટેબ્યુલર ફોર્મમાં હોય ને તો એને બહુ ગજબનાક ગ્રાસ્પ કરું. આપણે નારાયણજીની જે વાત કરતો હતો ગુરુજીની, એમનું બધું ગીતાજી ઉપરનું કમ્પાઇલેશન ચાર્ટમાં, ડાયાગ્રામમાં છે. મારા માટે બહુ ઇઝી છે. રાઈટ. હવે કોઈ ચાર્ટ ના બનાવે ને નિબંધ લખે તો મને એમ થાય ઠીક છે કલાક વાંચું પછી નહીં, પણ ચાર્ટ હોય તો હું 10 કલાક વાંચીશ. તો આ મારો પ્રેફરન્સ થઈ ગયો. હવે તમે મારા કેસમાં તમે એમ કહો કે કેટલી વાર તો કીધું, હવે તો પતાવો તમે કામ. નહીં પતે, કારણ કે મારો પ્રેફરન્સ જુદો છે. પણ તમે તમારી અંદર ડોક્યુ કરીને જુઓ કે મને તો આમ ફાવે છે, તો કદાચ સુરેશને જુદી રીતે ફાવતું હશે. કેટલા બાળકોને તમે જોયા છે કે ભણતા ભણતા રેડિયો વગાડતા હોય, મ્યુઝિક સાંભળતા હોય. રાઈટ. હવે અમારી પેઢી તો એવું જ સાંભળતી આવી કે ભણવા બેઠો છે મ્યુઝિક બંધ કર.
રાઈટ. મને તો એવો સંસ્કાર પડ્યો છે કે હું 8મા ધોરણમાં આવ્યો, મારા પિતાજી રેડિયો વગાડવાનો બંધ કરી દીધો કે 8માંથી બંધ કરીએ તો પછી 9મું 10મું 11મું 12મું સુરેશને સરસ રીતે ભણે. મને બહુ પાછળથી ખબર પડી કે એમને એટલો શોખ હતો, એમને મારા માટે આ સેક્રિફાઈસ કરેલું. તો મેં મારા દીકરા સાથે એવું નથી કર્યું, કારણ કે મને ખબર પડી કે જો એકાગ્રતાથી ભણી શકતા હોય તો ભલે. આપણી તો કેપેસિટી શતાવધાનની છે. જૈન મુનિઓ નથી પ્રયોગ કરતા 1:100 જગ્યાએ ધ્યાન હોય, તો આપણે શું કામ એવું કહ્યું કે નહીં ભણાય? એટલે ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ અપોન પ્રેફરન્સ. હવે તમારા મુદ્દાનો બીજો જવાબ આપી દો. કમ્યુનિકેશનના સ્કિલમાં ખાલી એક વ્યક્તિ અભિવ્યક્ત થાય ને, કેટલી વેરાયટીમાં થાય. પેરેન્ટ, એડલ્ટ, ચાઇલ્ડ 3 ઇગો સ્ટેટ છે, આમાંથી હોઈ શકે. સત્વ, રજસ, તમસ આ 3 પ્રકૃતિ છે. શરીરની વાત, પિત્ત ને કફ એની સાથે પણ સ્વભાવગત કમીઓ જોડાઈ જાય છે. MBTI માયર્સ બ્રિગ ટાઈપ ઇન્ડિકેટર કહે છે લોકો ફીલર ટાઈપ હોય, થિંકર ટાઈપ હોય, ઇન્ટ્રાવર્ટ હોય, એક્સ્ટ્રાવર્ટ હોય. કેટલા પરમ્યુટેશન કોમ્બિનેશન થાય એ કમ્યુનિકેશનમાં. તો પેલો સામે ઇન્ટરપ્રિટ કરનાર છે એ કેટલા કોમ્બિનેશનથી સાંભળતો હોય. તો આપણે કહીએ તો સામેવાળો વ્યક્તિ સમજી જ જાય એવું હંમેશ બને નહીં. એટલે લોકોને પહેલાં ચાહવાના હોય છે, પછી સમજાવવાના હોય છે, અને એના ફંડામેન્ટલમાં ચાહતા પહેલાં સ્વીકારવાના હોય છે. આપણે સ્વીકારતા નથી એટલે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. ધન્યવાદ. પૂરું કરીએ. રાત દિવસનો રસ્તો વાલમ, નહીતર ખૂટે કેમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. તમને ધુમ્મસ ઝાકળ વાલા, અમને ઉજળી રાત. અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત. પારિજાતના ફૂલો જાતે ખરી જાય. અહો આંખથી ગંગા યમુના વહે એમને એમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. બેન તેજલના પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું કવિતામાં. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વહેમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. આપણી પ્રેમની સ્થિતિનું નિર્માણ થાય એવી સૌને શુભેચ્છાઓ. ધન્યવાદ.